ભાભી, બની ગઈ છે ચા? તો એક કામ કરો, મને આપો ને, હું છે ને ફટાફટ જઈને મમ્મીને આપી આવું. વીટી મસ્ત છે દામિની. ક્યાંથી લઈ આવી? સોનીની દુકાનેથી. શું? હા, આ વીટી સોનાની છે? સોનાની પણ અને ડાયમંડની પણ. જો એમાં ડાયમંડ પણ છે. કેટલાની થઈ? શું લાગે છે કેટલાની હશે? આ તારા ઉખાણા છે ને એ તારી પાસે રાખ. જે સવાલ કરું ને એનો જવાબ આપ મને. 50,000. હાય હાય દામિની, શરમ ન આવી તને? વિચાર ન કર્યો કે આ મમ્મી શું કરશે? ભૂલે ચૂકે જો મમ્મીને ખબર પડી ગઈ ને કે દામિની આવું કંઈ કરીને આવી છે, 50,000 રૂપિયા વાપરીને આવી છે, તું તો ગઈ. મમ્મીને કઈ રીતે ખબર પડશે કે હું 50,000 રૂપિયા વાપરીને આવી છું? વીટી લઈને આવી છું, હું સંતાડી દઈશ. તો પછી લાવી શું કામ? અરે જ્યારે આપણે ખુલ્લેઆમ પૈસા વાપરી ન શકીએ, વસ્તુઓ પહેરી ન શકીએ, તો લાવવાનો મતલબ શું? એ વાત એ સાચી છે નહીં કે મારે છુપાવીને જ રાખવી હતી, તો મેં વીટી શું કામ લીધી હોય? પૈસા છુપાવીને રાખી દેવા જોઈતા હતા ને. પણ ઇટ્સ ઓકે, મને ડર નથી લાગતો. અને તમે છે ને મમ્મીથી એટલું ડર્યા કરો છો ને, એટલે જ મમ્મી તમને દાબમાં રાખે છે. તો શું કરવાનું? મમ્મીની સામે બોલવાનું, ઉપરવટ જવાનું? સામે બોલવાની ઉપરવટ જવાની ક્યાં વાત આવે છે? અરે માણસ પોતાની રીતે જીવે કે ના જીવે? માણસને પોતાની રીતે જીવવું જોઈએ, પણ ઘરનો માહોલ જોઈને. મમ્મીને કોઈ વસ્તુ ગમતી નથી અને તારે ઉપરવટ જઈને જ ચાલવું છે? અરે ઉપરવટ જવાની ક્યાં વાત આવી છે? અમે મારા પૈસાની વીંટી લીધી છે. અરે હું એક નહીં ને 10 વીંટી લાવું. મારા પૈસા વપરાય છે ને, એમાં મમ્મીને કઈ વાંધો ના આવવો જોઈએ. અને એમ પણ મમ્મીને તો હું જવાબ આપી દઈશ. અચ્છા, મમ્મી તરત જ કહેશે કે તું નથી લાવી, કમાઈને મારો દીકરો લઈ આવે છે. અને દીકરો કોનો? તો એ મમ્મીનો. એટલે મમ્મી પૂરેપૂરો હક જતાવશે. ભાભી, એનો પણ મારી પાસે જવાબ છે. હું જવાબ આપી દઈશ, તમે ચિંતા ના કરો. તમે સીધી રીતે કહી દો ને કે મેં નવી વીંટી લીધી છે ને, તમને જરાય નથી ગમ્યું? હા, વાહ, સરસ હા, મસ્ત તારણ કાઢ્યું તે. તું વીંટી લઈ આવે અને મને ન ગમે? શું બોલે છે તું આ? મને તો ગમ્યું કે તું એવી વસ્તુ લઈને આવી છે જે બહુ સારું કહેવાય. સોનું ઘરમાં લાવવું ને એ શુકનની વસ્તુ છે. અને આમ પણ પૈસા ઇન્વેસ્ટ કરવા માટેનો બેસ્ટ ઉપાય છે. સોનું લઈ આવીએ ને તો બહુ સારી વાત છે. બસ તો પછી આ બધી જ જ્ઞાનની વાતો છે ને, હું જઈને મમ્મીને કહી દઈશ. પણ મમ્મીને ખબર પડે તો ને, જો મમ્મીને ખબર પડતા પડતા તો છે ને કેટલો સમય લાગી જશે. અને જો કદાચ ખબર પડી ગઈ ને, તો હું કહી દઈશ કે આ વીંટી તો મારી પાસે પહેલેથી હતી જ. આ મમ્મી છે ને એટલા બધા પણ ભોળા નથી. અરે ખાલી એક સાડી લઈ આવ્યા અને મમ્મીને ન કીધું હોય ને તો પણ મમ્મી એના કેટલા સવાલો કરે, કેટલા જવાબ આપવા પડે કે આ 200 રૂપિયાની સાડી આવી ક્યાંથી? હા નહીં, એ વાત એ સાચી છે. મમ્મીને ખબર તો પડી જ જશે. પણ હું શું કામ ડરું છું? આ તમારી વાહ છે ને, હું પણ તમારા જેવી થઈ ગઈ છું. આ તમે ડરતા હશો મમ્મીથી, પણ મને છે ને મમ્મીને ભળોતા આવડે છે. હું સારી રીતે એને જવાબ આપી દઈશ. આ તમે છે ને મમ્મીને કીધેલું કર્યા કરો છો ને, એટલે જ તમે તમારી રીતે નથી જીવી શકતા. હા, કરવું પડે છે મમ્મીનું કહેલું. કારણ કે મમ્મીનો સ્વભાવ જે પ્રમાણેનો છે ને એ પ્રમાણે મમ્મી ઘરમાં રોજ ઝઘડાઓ ઊભા કરે એમ છે. એની કરતાં સારું ને કે એમની હાએ હા કરતા જઈએ. આપણી જિંદગી પણ આસાનીથી નીકળી જાય અને મમ્મીને પણ શાંતિ. એવું તમે માનો છો, હું નહીં. અરે મમ્મી જો પોતાની રીતે જીવી શકે તો આપણે કેમ નહીં? બધાને સરખે સરખો જ હક મળ્યો છે જીવવાનો. સારું મારા પ્રભુ, તું નહીં માને ને? કોંગ્રેચ્યુલેશન્સ, આ વીંટી કરાવીને બહુ સરસ છે. હવે તું જાણે અને મમ્મી. હું તો જાઉં છું. Yes, હું પણ જાઉં છું. મમ્મીને વીંટી બતાવો. જા. આ દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય. તેલના ડબ્બાના ભાવ વધ્યા ને ઓલાના ભાવ વધ્યા ને. દામિની, બેટા પાણી લાવજો તો, આ ગળું હુકાય છે હમણાંથી. પાણી લાવજે. ધીમે ધીમે કીધે કોઈ દી સાંભળ્યું નથી મારું તો. નહોતું સંભળાતું? સંભળાતું તું ને, પણ મેં સાંભળી લીધું. પછી તરત તો છે ને હું તમારી આજ્ઞાનું પાલન કરવામાં લાગી ગઈ. એટલે પાણી ભરવું, પછી અહીંયા લઈને આવું, એટલી તો વાર લાગે ને મમ્મી? હવે લઈને આવી છે તો આપી દઈશ. હા. આ
સાડી? હા, આ કાલે મારા મમ્મીના ઘરે ગઈ હતી ને તો મમ્મીએ આપી. એનું નથી પૂછતી. આ ગ્લાસ તો કેટલો જૂનો છે મમ્મી. મારા આણાનો છે, મને ખબર છે. હું પૂછું ને એનો જવાબ આપીશ મને. તો તમે પૂછો એનો તો જવાબ આપું છું મમ્મી. ખાલી ખોટો શું કામ ગુસ્સો કરો છો? હા વીટી, હા ક્યાંથી લીધી? વીટી? હા હા વીટી. હા આ તો ઓલું શું કહેવાય, મારા કબાટમાં છે ને આજે કાલે મેં મારો કબાટ સાફ કર્યો હતો તો કબાટના ખૂણા ખાચરામાંથી આ વીટી નીકળી. બોલો. પણ તું લગ્ન કરીને આવી તે કઈ પણ વસ્તુ લીધી અથવા અહીંયાથી મેં કઈ પણ વસ્તુ તને ચડાવી, આ બધી વસ્તુનો હિસાબ મારી પાસે છે. અને એક મિનિટ જોવા દે તો. અરે પણ હું શું કહું છું મમ્મી, સાંભળો તો ખરા મારી વાત. હિસાબ તો હોય ને, પણ એ સાચી વસ્તુ હોય એનો હિસાબ હોય. આ તો ગયા વર્ષે મારા મમ્મીને લોકો બગસરા ગયા હતા તો ન્યાથી લઈને આવ્યા. બગસરાનું છે કોઈને કહેતા નહીં. મેં તો ભાભીને એવું કીધું છે કે આ સોનાની છે, એટલે તમે ન કહેતા. જોવા તો દે બેટા. અરે એક જોઈને શું મિનિટ. કરું, તમને હાથમાં નહીં આવે મમ્મી. આ બગસરાની વીટી છે ને? હા, બતાય. તમારા હાથમાં નહીં આવે. કાઢ તો ખરી. હવે તમે વહુની વીટી લેશો? હા હા, કઈ વાંધો નહીં. વવે દીકરી જેવી જ કહેવાય ને. કાઢ. લવ હું કાઢી આપું? ના ના, નથી નીકળતી. લઈ હું જ કાઢી દઉં. મને બહુ સારી રીતે કાઢતા આવડે. અહીંયા બાજુવાળા મંજુ માસી છે ને, એને આંગળીમાં વીંટી ફસાઈ ગઈ હતી ને તો મેં અહીંયા આમ લાલ લાલ ચીરો કરીને પછી એમાં થોડી જગ્યા કરીને આમ કાઢી લીધી હતી. એટલે લઈ હું કાઢી. નીકળી ગઈ. ખોટી જ વીંટી છે તો પછી તારે પહેરીને શું કામ છે? હા, હું જ પહેરું ને. અને એમ પણ જો હમણાં મારા એકાદી આંગળીમાં તો આવી જ જવી જોઈએ, આમાં તો નથી આવતી. હાથરણમાં તો મેં પહેરી છે, અંગૂઠામાં તો જશે નહીં. આ બે આંગળી ખાલી છે, ક્યાંક તો આવશે જ ને. નો આવે મમ્મી, મારું તું આવી ગઈ. હવે મેં જ ભલે પહેરી, કઈ વાંધો નહીં. તું એક કામ કર ને, જમવામાં આજે શું બનાવવાની છે? વધારાની કોઈ વસ્તુ નહીં બનાવતી હો. દાળ ભાત શાક રોટલી. અને હા, વધવું ન જોઈએ. વધશે ને તો પછી ગાય કૂતરાને નાખી દેવું પડશે. એ મને સેટ નહીં થાય. એટલે ગાયની એક રોટલી, કૂતરાની એક રોટલી કાઢીને જે વધે એ આપણે ખાવાનું છે. બરાબર? જઈ શકે છે તું. ચા મૂકી દેજે મારી માટે. આદુ એમાં જોઈએ એટલું જ નાખજે. એક વ્યક્તિને જોઈએ એટલું, વધારાનું આદુ અંદર નહીં. આદુનો ભાવ સાંભળ્યો હે? 50 રૂપિયાનું 250. હું તો કહું છું કે આદુવાળી ચા ના પીવાય. હું તો કહું છું ચા જ પીવાનું બંધ કરી દેવું જોઈએ. કા તને કહું એટલું કર ને. પણ વીટી ખરેખર મારા હાથમાં લાગે જ સરસ નહીં? ખોટી તો ખોટી. હું શું કહું છું મમ્મી, આ બગસરાની વીટી તમે પહેરો સારું ન લાગે? આ જો ને તમારી પાસે બધી સાચી સાચી વીટી સોના ચાંદી સાચા અરે બધું સાચા જેવું જ લાગે. જો ને કઈ ખોટું નથી લાગતું. અમે વીટી આપી તો ને. તું સાચું બોલી દે ને. ઠીક છે, આ વીટી સોનાની છે. કોને બનાવે છે તું? હા, કે આ વીટી ખોટી છે? હા, બગસરાની છે. મમ્મીની બગસરા ફરવા ગયા હતા ત્યાંથી લઈને આવ્યા હતા. સાચું બોલ, આ વીટી ક્યાંથી આવી? હા, વીટી મેં કરાવી છે મારા પૈસાથી. હવે એમ ના કહેતા કે મારા દીકરાના પૈસા છે ને એ તારા પૈસા ના કહેવાય. ઠીક છે, તારી પાસે 50,000 રૂપિયા આવ્યા ક્યાંથી? 50,000 અંદાજો એકદમ બરાબર લગાવ્યો છે. એનું કારણ છે ને, કારણ કે સોનું મારું પ્રિય છે અને આમ વજન કરીએ ને એટલે ખબર પડી જાય. તોલાનો ભાવ સાઈડમાં કાઢીને મજૂરી ચડાવીને જ કીધું હશે. કદાચ વધીને 52,000. એનાથી વધારે 1 રૂપિયો નથી આપ્યો ત્યાં. આ પ્રસંગમાં મારા ઘરેથી જે પૈસા આવે છે ને એ પૈસા બચાવીને રાખ્યા હતા અને થોડા ઘણા મારા મમ્મીએ આપ્યા. એમાંથી બનાવડાવી છે આ વીટી. પણ તો આટલા રૂપિયા હતા તો પછી હવે આને તો હું લોકરમાં જ મૂકી દઈશ આવી રીતે. અરે એની શું જરૂર છે? હા, વીટી મારી છે મમ્મી. મારા ઘરેથી પૈસા આવ્યા હતા એમાંથી બનાવડાવી છે. ભલે ને બનાવડાવી, લોકર તો આપણા બાપાનું છે ને. તારા ઘરેણા, મીરાના ઘરેણા, મારા ઘરેણા,
આપણા બાએ જે આપ્યા હતા એ બધા ઘરેણા આપણે એમાં જ મૂક્યા છે. અને આ તો હું પહેરું છું કારણ કે મારામાં હાથ જવાની ત્રેવડ છે. તને ખબર 4 મહિના પહેલા આવું પતલું બ્રેસલેટ તારું મારું અને મીરાનું કરાવ્યું હતું, તારાથી ખોવાઈ ગયું હતું. હા, એટલે તારે સોનાની કોઈ વસ્તુ પહેરવાની કોઈ જરૂર છે જ નહીં. આ છે ને લોકરમાં મૂકી દઈશ. અને વાત રહી તારા પૈસા, મારા પૈસા કે મારા દીકરાના પૈસા, પૈસા છે ને બચાવીને રખાય. હંગરેલો હાપાઈ કામ લાગે, આવું આપણા ગઢિયા કહી ગયા છે. તો રૂપિયા હોત તો કામ લાગે ને. માઇન્ડ કે અત્યારે તારે 2 લાખ રૂપિયાનું દવાખાનું આવ્યું, શું કરીશ? માં અમૃતમ કાર્ડ તો તારી પાસે છે નહીં. તને કીધું તો કે સરકારની બધી યોજનાનો લાભ આપણે લેવો જરૂરી છે નહીં. આ મારે છે, આ ઘૂંટણનું ઓપરેશન ફ્રીમાં થઈ ગયું. હે, હંગરેલો હાથ ત્યારે કામ આવે જ્યારે જીવતો હોય. હા, ઉંમર કહેવાય. અત્યારે નહીં પહેરવું ઓઢું તો ક્યારે આપણા બાની ઉંમરની થઈ જઈશ ત્યારે પહેરીશ. હા, તો ત્યારે તમે છે ને રીઢા થઈ ગયા હોય, ત્યારે તમને રૂઢી પરંપરા બધી વસ્તુની ખબર પડવા માંડી હોય. તમારી બધી વાત સાચી. મૂકી દેજો લોકરમાં. એમ તો મારા હાથમાં આવે તો હું જ પહેરી લે. હારી લાગતી હતી નહીં મને? મારી બેટી મને પૈસા વગરની કોની દુકાને પૂગી. આદુ ઓછું નાખજે. રોનક, હા, બેસ બેસ. આ જો કેટલા મસ્ત શૂઝ છે 3000 રૂપિયામાં. 50,000 રૂપિયા લાવ. 50,000 રૂપિયા? 50,000 હોત તો હું આ શૂઝ ન મંગાવી લઉં. 3000 ના જ તો છે. મારા 50,000 રૂપિયા ગયા છે ને, મને એ 50,000 રૂપિયા જોઈએ છે. અરે મેં તારા 50,000 રૂપિયા ક્યાં લીધા? તમે નહીં, પણ તમારા મમ્મીએ તો લીધા ને. મમ્મીએ તારા 50,000 રૂપિયા? પણ તે મમ્મીને આપ્યા શું કામ? મને હતા તો બતાવ્યા શું કામ? મમ્મી, તને તો ખબર છે કે મમ્મીની સામે પૈસાની વાત પણ નથી થતી, અને તે 50,000 રૂપિયા આમ સામે બતાવી દીધા. 50,000 રૂપિયા નહીં, તમે મમ્મી પાસે જાઓ અને એમની પાસેથી મારી વીટી લઈને આવો. કામ અને વીટી? વીટી ક્યાં છે તારી? મમ્મીએ લઈ લીધી. સિંહના મોઢામાં બકરું આપી દીધા જેવી વાત છે. તો એ બકરો છે ને પાછો લઈ આવો. મારી વીટી પાછી લઈ આવો. મને મારી વીટી જોઈએ ને, કાં તો 50,000 રૂપિયા જોઈએ. અરે કેટલી શોખ દીધી મારા હાથ ઉપર. મારી આંગળીઓ કેટલી મસ્તીની લાગતી હતી. મારી આંગળીઓ સૂની સૂની થઈ ગઈ છે. હા યાર, હવે તો મને ગમતી નથી. છી. તો લઈ આવો જાઓ વીટી. અરે પણ કેવી રીતે લાવું? મમ્મી પાસેથી 50,000 કહું તો ખરી કે સિંહના મોઢામાં બકરું છે. હવે સિંહના મોઢામાંથી શિકાર થોડો છીનવી શકાય. એ પૈસા છે ને તમારા કે તમારા મમ્મીના નહોતા, મારા પૈસા હતા. હા, તો તારા પૈસા હતા તો તું ઉઘરાણી કર ને. તારા પૈસાની ઉઘરાણી હું થોડો કરું, અને એ પણ મમ્મી પાસે. ના બાપા ના, મારે વાપરવાના જોતા હોય તો એ મુશ્કેલથી મમ્મી આપે છે, ને તારા 50,000 રૂપિયાની ઉઘરાણી કરું. તમે કોણ છો? રોનક છું. મારા શું થાવ? બોલો. પતિ ને? તો પત્ની મુસીબતમાં હોય તો એને મુસીબતમાંથી બહાર કોણ કાઢે? મુસીબતમાંથી બહાર કાઢી શકાય, પણ અમુક મુસીબતો એવી હોય છે કે જેનો કોઈ ઉકેલ જ નથી હોતો. હવે ઉકેલ નો હોય કે ઉપાય નો, એવી મુસીબતમાંથી તો હું તને કેવી રીતના પાછી કાઢી શકું? અને આ કોઈ મુસીબત નથી, આ તો હવે નુકસાની કહેવાય. હવે નુકસાની તો જીવનમાં થયા કરતી હોય. અમને નુકસાની છે ને તમારે ભોગવવી પડશે. મારા 50 ગયા છે ને, તમારા લાખ રૂપિયા વાપરીશ. આ વાપરી નાખજે. મારી પાસે બચે તો મમ્મી રહેવા દે તો તું વાપરજે. ના, હવે તો તમને છે ને 1 રૂપિયો તમારા મમ્મીને નહીં આપવા દઉં ને, જે પણ પગાર આવે ને એમાંથી કટકી કરી લઈશું. પછી જોઉં છું કે તમે શું બોલો છો. પછી હું એ કહીશ કે હું શું કામ જાણું? તમે જાણો ને તમારા મમ્મી જાણે. પેલા તો મને એ કે તને શું એવો શોખ જાગ્યો હતો કે મમ્મીની સામે આમ હાથ હલાવતી ગઈ કે જુઓ મમ્મી, મારા હાથમાં નવી વીંટી છે? આમ હાથ કરતી નહોતી ગઈ. તમારી માએ મને પકડી પાડી. મેં તો કીધું હતું કે આ તો બગસરાની વીંટી છે. એમને ખબર પડી ગઈ છે કે સોનાની છે, અને મારી વીંટી લઈ લીધી, પહેરી લીધી. અને છેલ્લે તો એમ કહેતા હતા કે મારા હાથમાં સારી લાગે છે. હવે આ વીંટી હું પાછી નહીં આપું. અરે મારા પિયરમાં હતી ને તો કેવી મસ્તીના પૈસા ઉડાડતી હતી. મને મન ફાવે ને એમ પૈસા વાપરતી હતી. ત્યાં મને કોઈ રોકવા વાળું નહોતું, રોકટોક નહોતું કરતું. અને તમારા મમ્મી 1 રૂપિયો વાપરવો હોય ને તો એ 100 વાર વિચારવાનું કહે છે ને. રડવાનું બંધ કર ને, વાત સાંભળ. પિયર અને સાસરીમાં થોડો તો ફરક હોય. થોડું જતું કરતા શીખો જીવનમાં. હવે તું સાસરીમાં છો, લગ્ન થઈ ગયા તારા. થોડો નહીં, 50,000 નો ફરક છે. કેટલો?
50,000 હશે. હવે છોડને, જવા દે ને. હું એડજસ્ટમેન્ટ નહીં કરું. તમે તમારા મમ્મીને સમજાવીને રાખો બસ. હા, હવે સમજાવી દઈશ. બીજી વખત તારી બેટી નહીં લે બાપા. એ પૈસા મારા હતા ને, એમાં તમારો હક ક્યાંથી લાગ્યો? તમારો કે તમારા મમ્મીનો કોઈ હક નથી. મને કે એ પૈસા પર અમારો હક છે, કારણ કે તું આ ઘરમાં રહે છે, તો એ પૈસા પણ તારી પાસે હોય ને એ પૈસા પણ આ ઘરમાં છે ને, તો એ પૈસા પર અમારો હક છે. કઈ રીતે? એ તો સારું છે. બાકી મમ્મી તો તારી પાસે લોજિંગના પર પૈસા લે એમ છે. સાચી વાત છે. જો એમના હાથમાં હોત ને તો આપણે જેટલી કલાક સૂઈએ ને એના પૈસા મળતા હોત ને તો એ પણ લઈ એમ છે. પંખાનો, એસી નો બધો ચાર્જ લગાવે બિલ સાથે. રોનક મારી બેટી, ગઈ તો તમને જરાય શરમ નથી આવતી? તમારી વાઈફનું 50,000 નું નુકસાન થઈ ગયું છે. 50,000 નું, 50 રૂપિયાનું નહીં. અરે શરમ શું? મને અહીંયા દુખવા લાગ્યું છે, પણ હવે હું કરું શું? એક મિનિટ. ઓહો, ઓર્ડર કેન્સલ કેન્સલ કેન્સલ. અરે એ તો ક્રેડિટ કાર્ડ માંથી કર્યા હતા. હું શું કામ જાણું? મારે કઈ નથી જાણવાનું. અને ક્રેડિટ કાર્ડ માંથી મગાવવું હોય ને તો પહેલા મારી વીટી આવશે, પછી તમારી બધી વસ્તુઓ આવશે. અરે યાર, તે ગજબ મુસીબત કરી નાખી. એક તો મમ્મીએ વીટી લઈ લીધી છે, અને મમ્મીની પાસેથી વીટી કે પૈસા લેવા એટલે એમને શું કરવું છે વીટીનું? મને કે અત્યારે ના લેવાય, આને છે ને લોકરમાં મૂકી દેશે ને, અને આ નો લીધી હોત ને તો એ પૈસા આપણે એફડી કરી શકાય, એને બચાવી શકાય, બેંકમાં મૂકી હોત. મેં પણ તને પહેલા જ કહ્યું હતું. તને શોખ હતો વીટી લેવાનો. મેં કહ્યું હતું કે પૈસા બચાવો, કામ લાગશે ભવિષ્યમાં. પણ ના, મારે તો વીટો કરાવવો છે. કરાવો, પહેરો વીટા. તો અત્યારે પહેરવા ઓઢવાનું હોય. તમારી ઉંમર નહીં થાવ ત્યારે થોડી પહેરી ઓઢી. તો હવે આવું મોડું ન કરું. મમ્મી સાથે વાત કરું છું. જરાક શ્વાસ લેવા દે. 2 મિનિટ પછી જઈશ. વિચારવા તો દે કઈ. અરે ઓલા રૂમના પંખા બંધ કરો, ખોટે ખોટા ફરે છે. નો જરૂર હોય તોય વાઇપરા વાપર થાય. મેં કરી દીધા, પંખા બંધ કરી દીધા. આ ઉપરના રૂમમાં એસી આખો દી પછી ચાલુ ન રખાય હો. આખો દિવસ કઈ ચાલુ નથી. આ બહાર અવાજ આવે, ઓલું તમે હું મૂક્યું છે ચોરસ, એમાંથી ઈ ચાલુ કરો એટલે અવાજ આવે, એટલી જ મને ખબર પડે છે હો. હશે તો હું આદિને, ના તમે જ કહી દેજો ને આદિને. પણ હું શું કહું મમ્મી, તમને ખબર છે હવે અમારા બંનેના લગ્ન થઈ ગયા. હા તો હવે હું શું કરું? ના, તો તમે છે ને ક્યારેક ક્યારેક ભૂલી જાઓ છો કે અમે હવે એટલા નાના નથી જેટલા તમે સમજતા હતા. પહેલા જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે નાના હતા, પણ હવે તો અમે એટલા મોટા થઈ ગયા છે કે તમે અમને મોટા સમજી શકો છો. કહેવાનો મતલબ શું છે? આ ગોળ ગોળ તું આટલું બોલી ગયો, એમાં મને કઈ સમજ ન પડી. તારો જે કહેવાનો મતલબ હોય ચોખ્ખે ચોખ્ખો લાઈન ઉપર આવી જાય. કહેવાનો મતલબ એ જ છે કે તમે જે રીતનું વર્તન આજ સુધી અમારી સાથે કરતા હતા ને, એવું હવે આ દામિની સાથે ને એ લોકો સાથે ન કરાય. હવે સારું ન લાગે આ બધું. એટલે હવે તું મને શીખવાડીશ કે મારે દામિની સાથે કેવું વર્તન કરવાનું, કેવું નહીં કરવાનું, એને શું ગમશે, એને શું નહીં ગમે. હા ના ના, એવું નહીં. હવે કેવું કે 2 પરિવાર થઈ ગયા ને, હવે અહીંયાની વાત મારા સાસરીમાં જાય તો એમાં કોનું ખરાબ લાગે? તમારું ખરાબ લાગે. એટલે હું એવું નથી ઈચ્છતો કે આપણા ઘરની કોઈ પણ ખરાબ વાત બહાર જાય. પણ આપણા ઘરની કોઈ ખરાબ વાત છે જ નહીં ને. ના ના, ખરાબ વાત નહીં. જેમ કે કેવું કે અંદરની વાતો હોય ને, જેમ કે તમે આ વહુની વીટી લઈ લો તો એ સારું ન લાગે ને. વહુની વીટી લઈ લે ને. આ જો, આ તારી મમ્મીએ સાડી લીધી ને પછી સ્ટીચ નથી કરાવી. શું કામ? કે ખાલી એને આપણે 20 રૂપિયા તો આપવાના ને. જો હું 20 રૂપિયા બચાવી શકતી હોય તો આ તારી દામિની, હા તો એ તો બચાવી જ શકે ને. 50,000 રૂપિયા વીટીમાં નાખ્યા, અને એમાં એને ધડો તો છે જ નહીં. તને ખબર જ ને આવા 3 બ્રેસલેટ ઉભો રે કેમ ગયું નાનું, આવા બ્રેસલેટ આપણે 3 કરાવ્યા હતા. યાદ છે? જો આ પતલું, આ વતલું. હા હા હા. હે મારી હાટું, મીરા હાટું, નેની હાટું. મીરા પાસે એમને એમ છે, મારી પાસે એમને એમ છે. આને ખોઈ નાખ્યું ધડા વગરની. પણ એ તો આપણે એને ખીજાણ હતા ને ત્યારે. આ તો હવે વીટી લીધી, હવે વીટી ખોવાઈ જાય તો? ના, હવે નહીં ખોવાય ને. વીટી ફિટ કરાવી છે. એની ગેરંટી તું લઈશ? હું કાલે એને વીટી આપી દઉં. વીટી ખોવાય તારે સીધા લાખ રૂપિયા મને જમા કરાવવાના રે. બોલ લખી દે એટલે હું કાલે વીટી આપી દઉં. વીટી તો 50,000 આસપાસની જ છે. હા તો ખોવાય પછી તો લાખની થાય ને, એટલે એનો સોનાનો ભાવ તો વધે ને. અરે હા મમ્મી, જો પણ છે ને આવું સારું ન લાગે. હવે દામિની કાલ ઉઠીને, હવે એમાં કેવું હતું કે એ પૈસા એને પિયરમાંથી પણ આવ્યા હોય, એ બધા પૈસા હતા. તો હવે કાલ ઉઠીને એના મમ્મી કે પૂછે કે તે પૈસાનું શું કર્યું, ને દામિની કહે કે એ પૈસાની મેં વેટી કરાવીને મારા સાસુ પહેરે છે, તો સારું લાગે?
આ તો સારું જ લાગે ને. અરે સાસુએ તો કેટલું વહુને આપ્યું હોય હે, તો વહુની ફરજમાં તો આવે કે નહીં કે સાસુને કંઈક આપવું પડે. બરાબર છે, એ આવતી હશે ફરજ પર. અને વાત રહી પૈસા વાપરવાની, તો ખરેખર આ ફેશનમાં અને વ્યસનમાં જેટલો પૈસો ઓછો વપરાય ને બેટા એટલું સારું. એ તો હું પણ માનું છું. મેં હમણાં છે ને ઓનલાઈન શૂઝ જોયા, 3000 રૂપિયા નતા ખાલી. પણ ખાલી? મેં સ્વાઇપ કરી દીધું. નો. ખાલી 3000? 3000 ની પાછળ 3 મીંડા લાગે. કેટલા? પણ 3. મમ્મી પ્યુમાના હતા. હે? ખબર નહીં એવું કંઈક આવે PUMA. એ બ્રાન્ડ કહેવાય. આ ઈ પ્યુમા જ કહેવાય. હા તો એ સારી બ્રાન્ડના હતા, 3000 રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં હતા. તમારા માટે મંગાવું? મને તો શોખ જ નથી ને. અમે તો 200 રૂપિયાની ચપ્પલમાં વરવરદી કાઢ નાખતા હતા. તમારી બાયું ન કાઢે. અને આ પ્યુમા અને ઓલી નિકી ની બધાના તો મને જરાય ગમતા નથી. અરે ખાલી ઓલા મોટા મોટા નામ હોય એટલે તમને એમ થાય બ્રાન્ડ છે એટલે તમે લઈ આવો ત્યાંથી. હા પણ મારો એક ફ્રેન્ડ વાપરે છે 5 વર્ષ. એન બાપને જાઓ જલાલી હશે, આપણે નથી ને બટા. પણ એમને અત્યારે ડિસ્કાઉન્ટમાં છે એટલે લઈએ ને આપણે. એક મારા માટે મંગાવું? જો ખોટા ખર્ચા કરવાના થાતા જ નથી. આ જે પડ્યા છે ને હમણાં કંઈક આ ગઈ દિવાળીએ તે કંઈક કયા લીધા હતા ઓલા, મને તો નામે ભમરાળા યાદ નથી રહેતા. સ્કેચર્સના લાગે. હા ઈચર્સ એવા કંઈક હતા ને. Skechers. હા એના લઈ આવ્યો તો હજી તૂટ્યા નથી. એ ચામડું હજી એમને માટા મારે છે. એ તૂટે પછી બીજા લઈ આવજે. હું એટલે જ કહું છું આ મજબૂત આવે ને સ્કીમમાં છે. તને એક વાતમાં કહું એમાં સમજ નથી પડતી. હા, પણ તમે એક વાતમાં સમજતા નથી ને એનું શું? તમને આ વીટીનું કીધું કેટલી વખત પણ માનતા નથી, તો હવે બીજું તો શું? જો ભાઈ આ ઘરમાં હું જેમ કહું છું ને એમ જ થાય. બરાબર છે? વાત રહી વીટીની, કાલ સવારે જઈને લોકરમાં મૂકી આવે. બાકી કોઈને પહેરવાની નથી ને કોઈને ખોટા ખર્ચા કરવાના નથી. આ નવી લઈ એવો લાગે સંભળા. અરે ના, ખાલી બેલ્ટ નવો લીધો છે. કેમ બેલ્ટ? એ તો આ મને ગમી ગયો તો લીધો. કેટલાનો આવ્યો? 400 રૂપિયાનો. હે? અરે રે આ મરી ગયા નકરા લૂંટવામાં જ છે હો. આના કઈ 400 રૂપિયા દેવાતા હશે? અરે મેટલ આ મસ્ત આવે. મેટલિક હું? મેગ્નેટ. ઈ જે હોય મેગ્નેટ. મેગ્નેટ આવે. ઓકે. લો ચુંબકડા હોય ને એના પૈસા લઈ લે તમારી પાસેથી. તમારી જેવી ભોળી પ્રજાને આવી રીતના પટાવે ને એટલે એની દુકાન વાલે. હા ભાઈ એની એસી નો, ઈ બધાય દુકાન નો. પછી ઈ જે મોટી મોટી હારી ખુરશી ઉપર બેહે ઈ, ઓલા લેપટોપ વાપરે ઈ, આ બધાયના ખર્ચા તમારી જેવા પાસેથી તો કાઢવાના જ હોય. અને હા ઓલી મોટર બંધ કરે આમ પાણી છલકાવાની તૈયારીમાં છે. આ હું કરી દઉં. તમે ખાલી એટલું કહી દો ને કે વીટી આપશો કે નહીં. નહીં. છેલ્લી વાર પૂછું છું, આપશો કે નહીં? નહીં. ઓકે તો રહેવા દો. આદિ હા બોલ ને. બહાર જાઓ છો? હા મારે તમારું એક કામ હતું. હા તો જલ્દી બોલ, એક કામ હોય તો. પણ જલ્દી કેવી રીતે બોલું? ધીમે ધીમે પ્લાનિંગ કરીને ગોઠવીને બોલવાનું તો વાર લાગે ને. કામમાં શું ગોઠવવાનું હોય? હે, કામ તો કામ હોય ને, એમાં શું વળી ગોઠવવાનું? અને પ્લાનિંગ શેનો કરવાનો છે? હું તમને શું કહું છું, જો હા. આપણે મારા મમ્મીના ઘરે જવાનું છે. કેમ? હા પ્રસંગ છે. હા ભૂલી પાક્કું ને? ગયો તો. હા હા તો આપણે ત્યાં જઈએ ને હા તો માણસોની વચ્ચે જવાનું હોય. હા. સગાવાલા કુટુંબ પરિવાર બધા ભેગા થયા હોય. હા થયા હોય ને. હા તો તો હું નો આવું તો ચાલશે? આવતા જ નહીં ને, છૂટું કરી નાખો. એટલે મારે તમારા નામની વાત કરવાની જ ન આવે. છૂટું થઈ ગયું છે, જમાઈ ક્યાં લેવા જાવો? તો તું કહેવા શું માંગે છે? અરે તમે સાંભળો તો કહું ને. હા, બોલ, બોલ. હા તો આપણે આ માણસોની વચ્ચે જતા હોય ને ત્યારે વ્યવસ્થિત લાગવું પડે. અને વ્યવસ્થિત લાગવા માટે ખર્ચો કરવો પડે. અને એના માટે તમારે મને પૈસા આપવાના છે 5000 રૂપિયા. કેટલા? 5000. હવે ન બોલતી. કેમ? હા મમ્મી ક્યાં છે? મમ્મી ઘરમાં નથી. હા તો બોલ. જો હા 5000 રૂપિયા એટલે તને તો નાની રકમ લાગતી હશે ને? હે ના. જરાક તો વિચાર કર. હા તું છે ને આજુબાજુ વાળા ગમે ત્યાંથી તારે જે જોતું હોય એ માગી લે. હા હું પણ છે ને મારા એક મિત્રનો શર્ટ લેવાનો છું અને પેન્ટ એક બીજા મિત્રનો લેવાનો છું અને શૂઝ તો પાછા ત્રીજા મિત્રને ગોતેલો જ છે. હા 3 જણા પાસેથી બધું સેટિંગ કરીને પછી હું પ્રસંગમાં આવવાનો છું. પણ આપણે આટલું બધું બધેથી ગોતીને રાખવું એના કરતાં એક નવા મમ્મી ગોતી લ્યો ને. શું બોલે છે? હા જરાક વિચાર કર. હા જો સાંભળ, હા એમાં એવું છે કે આ બ્લેઝર તો મારી પાસે છે નહીં એટલે એક મિત્ર પાસેથી લેવું પડ્યું. હા નવું તો બનાવીએ તો મોંઘું થઈ જાય. હે એટલા માટે છે ને મેં બધું સેટિંગ બહારથી કર્યું છે. તું પણ એવું જ કર. નહીં કર. હું તમારા જેવી નથી કે બધા સેટિંગ બહારથી કરીને આવવાના.
અરે મમ્મીના સ્વભાવના કારણે તો મારે કોઈ બેનપણી પણ નથી કે જે બિચારી મને એની સાડી આપે. કોઈ પણ ઘરે આવે ને તો મમ્મી તાળું નાખીને કાઢી મૂકે છે ઘરમાંથી. હું મારા મિત્રોને પૂછી જોઉં એની વાઈફનું. આપણે છે ને કટોરો લઈ લઈએ, માંગવા નીકળી જઈએ ને, રોજ ઉઠીને કોઈ પાસેથી સાડી, ડ્રેસ, જીન્સ, શર્ટ માંગી માંગીને ઘર ભરીએ અને જ્યારે પ્રસંગ હોય ત્યારે એમાંથી કાઢીને પહેરી લેવાનું. તું સમજવાની કોશિશ કર. તમે સમજવાની કોશિશ કરો. મારા મમ્મીના ઘરે પ્રસંગ છે, મારે સાડી જોઈએ છે. એ યાર સમજ ને તું. તે મને કહ્યું તું એક કામ છે. આ કામ ન કહેવાય, આને માંગ કહેવાય. ને તે માંગવાની તને ખબર છે ને, આ ઘરમાં પહેલેથી પ્રથા છે કે કોઈએ કંઈ માંગવું નહીં. હું તો માંગીશ અને જો ન પોસાતું હોય ને તો મમ્મીના ઘરે પ્રસંગમાં જઈએ ને ત્યારે ત્યાં ને ત્યાં મૂકતા આવજો. અરે શું મૂકતા આવજો? મારી વાત સમજ. હા મમ્મી છે ને ઝઘડો કરશે. હા સાડી તું લઈ લે તો વાંધો નહીં, પણ તારે સાડી તો પછી મોંઘી લેવી હશે. હવે મોંઘી સાડી જો ઘરમાં આવી તો મમ્મી છે ને ખાલી ખોટા માથાકૂટ કરશે ને માથાકૂટમાં આપણે પડવું નથી. ચૂપ. એકને એક વાત કરીએ જાવ છો. આટલો સારો પ્રસંગ હોય ને 2000 ની સાડી લઈએ તો મોંઘી કહેવાય. 2000? બાકીના 3000 5000 રૂપિયા તારે વાપરવા છે. વાહ વાહ વાહ. જો 2000 ની સાડી ન લેવાય એના કરતા આપણે એક કામ. સારું 1900 ની લાવીશું. 1800. હું દુકાન વાળો નથી કે મારી સાથે તું ભાવ કરે છે. જો સાડી નહીં આવે. ઠીક છે, તમે દુકાનવાળા નથી, મારા પતિ છો ને, તો હવે હું તમને ધમકી મારું છું કે જો મને સાડી નહીં મળી ને તો છૂટાછેડા થશે આપણા. સાડી તો ક્યારે લેવા જવું છે? આ કઈ દુકાનમાંથી લેવી છે? મોલમાંથી લેશું? બસ વધી ગયું. હો ઓવર એક્ટિંગ નથી કરવાની, ખાલી હા પાડો. તમે મને પૈસા આપો, સાડી હું લઈ આવીશ, બ્લાઉઝ હું લઈ આવીશ ને સેટિંગ બધા જ હું કરી લઈશ. તમારે ફક્ત પૈસા આપવાના છે. પૈસા આપીશ, તું સાડી લઈ આવજે, પણ મારી પણ એક શરત છે. શું છૂટાછેડા લેવા છે? એમ તો તને આસાનીથી જવા નહીં દઉં ને. હા હા પિંજરામાં પુરાયેલી છો તું, એમ આઝાદ નહીં થઈ શકે. અચ્છા તો બોલો ને શું કરવાનું છે મારે? શરત એટલી છે કે તું જે કંઈ પણ વસ્તુ લાવે, સાડી છે કે તારે માટે જે કંઈ પણ લાવવું એ લઈને આવે, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘરમાં આપણે જ્યારે પ્રસંગ પતાવીને પાછા આવીએ ત્યારે મમ્મી પૂછે, આ દામિની વહુ પૂછે, તો ફક્ત એટલું જ કહેવાનું છે કે આ મારા પિયરમાંથી આવ્યું છે. હા ઓકે, નહીં કહું. તમારું નામ ભૂલે ચૂકે મોઢામાંથી જો આમ તેમ શબ્દ થયા કે જીભ લથડાય તો સમજી લેજે વારો પડી જશે. સાચી વાત છે, એવું ક્યારેય નહીં થાય આદિત્ય. હું બહુ જ ધ્યાન રાખીશ. અને હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. શું? મમ્મી હોલમાં બેઠા છે. હા માણસ અરે ભાઈ મને ઓફિસ ડ્રોપ કરી દેજે ને, મારી બાઇક ચાલુ નથી થતી. પેટ્રોલના પૈસા બચાવે છે મમ્મી જો ને. હા એટલે હિસાબમાં પછી ગડબડ કરી શકાય. તું બહુ હોશિયાર છે બાકી. અરે ના હવે એવું નથી. હવે આ મમ્મી કહે કે આટલી મોટી ગાડી ખાલી જાય એના કરતા તું આદિની સાથે જ જતો રહે. મમ્મી ક્યારે એવું ના બોલે. હવે તને શું લાગ્યું હું મોટી ગાડી લઈને જાઉં છું એમ? આમાં વસ્તુ પડી છે, એક ફાઇલ લેવા આવ્યો હતો, એ ફાઇલ લઈને હમણાં નીકળું છું. બાજુવાળા ગાડી લઈને જાય છે, એની પાછળ બેસવાનો છું. આવું છે 3 સવારીમાં. ઓહો આ ગાંડી સાસરે જાય ને એને ડાહીને સલાહ આપે છે. મને શું કે પેટ્રોલનો પૈસા બચાવે છે, હિસાબમાંથી ગફલા મારવાનો છે. આપણે શું કરીએ છીએ? હે તો ડીઝલ બચાવવું જ પડે ને. આ તને ખબર છે અંદર ખાને કેટલા બધા ખર્ચાઓ હોય છે. ના કોઈ હિસાબ. અંદર ખાને એટલે કે ભાઈ મારે ગમે પર્સનલી ખર્ચા કરવાના કે નહીં, અને બધો હિસાબ મારે મમ્મીને આપવાનો. પર્સનલી ખર્ચા કરે ને પાછો મમ્મીને હિસાબે તું આપે છે એમ? મેં તો કઈ જોયું નહીં પર્સનલી ખર્ચા. બધો પગાર લઈ લે છે. હા આ જે કઈ પણ કમાણી હોય છે બધી મમ્મીના હાથમાં જાય છે. વાપરવા માટે માંગીએ તો માંડ કંજુસાઈ કરીને આપે છે, અને ડીઝલના રૂપિયામાંથી આપણે બચત કરીને આપણા માટે વાપરીએ છીએ. અરે યાર હું એ જ વાત કરવાનો હતો તને, પણ ઘરમાં હોય ને તો મને મમ્મીની બીક લાગ્યા કરે એટલે વાત નથી થતી. કે તું જરાક મમ્મીને સમજાવ ને. કે હું શું સમજાવું? હા ખરેખર આપણે તો ફસાઈ ગયા છીએ. આ મમ્મીનો સ્વભાવ જ એવો છે, ખબર નથી પડતી. દરેક વાતમાં રોક ટોક. આ પૈસા વપરાવા ના જોઈએ. અરે ભાઈ પૈસા આપણે કમાઈને ભેગા કરીએ છીએ, ભગવાન આટલું આપે છે તો વાપરો ને. વાપર્યા હતા પણ પાછા જમા થઈ ગયા. દામિનીએ પોતાના પૈસાથી પેલા પિયરમાંથી એને આપ્યા હોય, આવરો જાવરો કરતા હોય આપ્યા હોય, કોઈ આવ્યું હોય ત્યારે આપ્યા હોય, એ બધા પૈસા એને ભેગા કરી અને એક વીંટી કરાવી હતી. મમ્મીએ જોઈ લઈ લીધી.
50,000ની વીંટી લઈ લીધી. હવે દામિની મારી પાસે બીજા 50,000 માંગે છે. મને કે વીંટી લાવી આપો અથવા તો પૈસા આપો. શું કરવાનું? હિંમત રાખ, એકાદ 2 વર્ષ કદાચ પેટ્રોલ નહીં બાળે તો થઈ જાય. ભાઈ આ તમારી પાસે આ જવાબની એક્સપેક્ટેશન નથી. તો બીજું શું કહી શકું? હું થોડો એમ કહેવાનો છું કે 50,000 રૂપિયા હું ક્યાંથી આપવાનો છું? અરે મમ્મી પાસેથી વીંટી લાવી આપો. બિલકુલ નહીં. તો કઈ નહીં, મમ્મીને મારામાં જો હિંમત નથી ભાઈ મમ્મી સાથે વાત કરવાની. આ તારી ભાભી અત્યાર સુધી બધું સહન કર્યું છે. દામિની વહુને કહે ભાઈ ટેવ પાડી દે. અરે પણ ભાભી આટલા વર્ષથી છે ને તો ટેવાઈ ગયા છે. દામિની નવી છે, આ બધું એડજસ્ટ નહીં કરી શકે. કદાચ સમય જતા થઈ જાય, પણ એ પેલા મારું છૂટું થઈ ગયું તો. અરે કેવી વાત કરે છે? હા એવું કઈ નહીં થાય. આ છે ને તારે પણ થોડું સમજવાનું, એમને પણ થોડા સમજાવવાના. આ સમજ શક્તિ તમારી વધી જશે ને પછી ખબર પડી જશે કે ક્યાંથી કેવી રીતે માલ લેવો. અરે મારી સમજ શક્તિ તો પહેલેથી જ વધારે છે, એટલે જ તો આટલા વર્ષથી સહન કરતો હતો. સિંગલ હતા તો ચાલતું હતું. બાઇકની જગ્યા પર સાયકલ લઈને આપણે જતા રહેતા. હવે દામિનીને સાયકલ પર બેસાડીને લઈને જાઉં તો સારું લાગે? સારું ન લાગે હું સમજુ છું, પણ મમ્મી સામે કઈ બોલાતું પણ નથી ને. બોલવું તો પડે. મોટો છો ભાઈ, તું વડીલ છો. હું મોટો છું તો શું બલીનો બકરો છું કે ગમે ત્યારે હલાલ કરી નાખવાનો? અરે પણ તો મારે કોને કેવું? બોલ હવે. મમ્મીને કે મમ્મી કે ભાઈ આ વીટી છે ને આ દામિનીને એના પૈસાની છે અને આપી દો પાછી. કીધું તો હું કીધું ના પાડી દીધી. મેં એમને પૂછ્યું, વટ્ટી પૂછ્યું કે છેલ્લી વાર પૂછું છું તમે વીટી આપશો કે નહીં, તો એમને છેલ્લી વાર પણ ના પાડી દીધી. તો પતી ગયું. હવે કોઈનું ન ચાલે. અને લોકરમાં જઈને મૂકી આવવાની વાત કરતા હતા. કદાચ મૂકી આવે તો ખબર નહીં. હવે લોકરમાં પડી રહેશે, બેંક વાળા જાણે એ સાચવી રાખશે. આપણા માટે એક વોચમેન મૂક્યો છે ને એ આપણી વીટી સાચવશે. હવે એમાં તો કઈ ના થઈ શકે. જો મારી વાત સમજ, આપણે બધા ફસાયેલા છીએ આમાં. બધાની હાલત ખરાબ છે, તારા એકની નહીં અને દામિની વહુની પણ નહીં. મારી હાલત ખરાબ છે. આ તારી ભાભીને હું કેવી રીતે સહન કરું છું, આટલા સમય સુધી કેવી રીતે ચૂપ રાખી છે, મારું મન જાણે છે. કઈ રીતે? મને શીખવાડો ને. તો પછી તમે આ બધું નથી શીખવાડતા, સલાહ સૂચનો આપો છો મોટા બનીને ખોટી તો આ શીખવાડો ને કે હું દામિનીને કઈ રીતે શીખવાડું કે કંટ્રોલ કરે. જો મારી માથે ઘણી બધી લોન પણ છે. આ ગમે તેમ આડાઅવળા પૈસા કરીને હપ્તાઓ ભરું છું. આ બધા ખર્ચાઓ તારા ભાભીને પૂરા તો કરાવવા કે નહીં? હા, હાલતા ને ચાલતા એના પિયરમાંથી કઈ ને કઈ વસ્તુ આવે છે. તને શું લાગે છે પિયરમાંથી આપે છે? આ તો લોન થોડી લેવાય. એની બદલે મારી જેમ શેર બજારમાં રોકાણ. એક નાનો બધા જગ્યાએ બધા જુગાડ કરીને જ બેઠા છે. તને શું શીખવાડવાનું હોય? તો બસ ત્યારે એ એમાંથી તો કમાઈ લે. અરે એ તો મારી વાત થઈ ઇન્વેસ્ટમેન્ટની, પણ એમાં એટલું બધું નથી કે કાઢી શકાય. દામિનીને સમજાવવાની વાત છે. હવે મમ્મીનું તો કેવું છે કે છાશમાં પાણી ઓછું પડે ને તો પણ બોલે હવે કે આ વધારે ઘાટી છાશ થોડી પીવાય, કફ થઈ જાય. હવે એમને કઈ રીતે હેન્ડલ કરવા? દામિનીને કઈ રીતે કહું? તો હવે એમને સમજાવ, શેર બજારમાંથી કઈ પૈસા ઉપાડી લે અને એમને આપી દે વીટી. અને કહેજે હવે કે જો હવે ગમે ત્યારે તું વસ્તુ લાવે ને તો તારા પિયરનું કહેવાનું. મમ્મી પિયરનું નામ પડે ને તો થોડા ઘણા ખુશ થાય, પણ પછી બહુ બોલે નહીં, જવા દે, માફ કર્યા કરે. ખાસ ને પેલા મળી ગયો હોત ભાઈ તું. અરે યાર પેલા કીધું હોત ને તો આ ઉપાધિ જ ન થાત. આ એને કહી દીધું ને કે પોતાના પૈસાની લીધી છે, એમાં આ બધી બવાલ થઈ. હા એવું નહીં કહેવાનું. હા તો આવી બધી ટિપ્સ આપતી રહેવાની. આને પ્રો ટિપ્સ કહેવાય. આ શેર બજારની ટીપ કરતા પણ વધારે મહત્વની ટીપ છે. આવી ટીપ આપે ને તો હું કરોડપતિ નહીં થાઉં, પણ એક સારો પતિ તો થઈશ જ ને, એક સુખી પતિ તો રહીશ જ. હા આ પતિ બનવાની કોશિશ કરે છે, બહુ સારી કોશિશ છે અને એમાં તું સારો સાબિત થા એવા આશીર્વાદ. હા થેન્ક યુ. હવે જવું છે કે શું કરવું? ના હું તો ફાઇલ લઈને નીકળું છું. રમેશ કાકા રાહ જોતા હશે. એની હારે ટ્રિપલમાં નહીં ચાલે ને? ના તો પછી મારે બાઇક કાઢવી જ પડશે. આજના 20 તો ગયા. કઈ નહીં, રમેશ કાકાને પૂછી જોઈએ. બે ભાઈ ચડી જાય એમાં હું એવું કરું? હા તું ખોટી કર વાત કર કે હું આવું. ઊભા રાખું એમને, વાત કરું. હા અને જો એ નહીં માને ને તો હું જતો રહીશ, તું બીજા કોઈને પકડ. ઓ હલો માર છે ઘરમાં બધા સરખા છે. ભાભી અરે વાહ, હરખાતી આવી એટલે એનો મતલબ એમ કે નવું કંઈક કરીને આવી છે. હોય વીટી ક્યાં? વીટીની તો વાત ના કરો તમે. કહા શું થયું વીટીને? ગઈ? મમ્મીએ લઈ લીધી અને એવું કહ્યું કે જ્યારે હું સાચવણી કરતા શીખી જઈશ ને ત્યારે પાછી આપી દેશે. એટલે ક્યારેય પાછી નહીં આવી. મને 5 વર્ષમાં સાચવણી કરતા કોઈ વસ્તુની આવડી જ નથી, એટલે હવે તને તો શું આવડવાની? બ્રેસલેટનું બહાનું બતાવતા હતા કે આપણે ત્રણેયનું સરખું કરાવ્યું હતું, તારાથી સચવાયું નહીં. સિરિયસલી સચવાયું નહીં. મારે તો શું કેવું, 50,000ની નુકસાની આવી. મેં તો પહેલા જ કહ્યું હતું
કે તું આવું કરે છે ને એ ખોટું છે. એના કરતાં પૈસા રાખ્યા હોત ને તો કોઈ દિવસ કામ આવત. લઈ લીધી ને વીટી, હવે શું કરીશ? તમને શું લાગે છે કે એવી રીતે હું પીછેહટ કરી દેશે એમ? હું જ્યાં સુધી મારી વીટી મને પાછી નહીં મળે ને ત્યાં સુધી લડત લડીશ. પાછી તો નહીં જ પડું. અચ્છા, શું કરીશ? ઝઘડો કરીશ? મમ્મીની સામે બોલીશ? કરીશ શું? કહીશ મને તું? એ કરવું પડે ને તો એ કરીશ. અરે એવું થોડી ચાલતું હશે, જ્યારે જો ત્યારે બસ પોતાની જ મનમાની કરે છે મમ્મી. પોતાનાથી ભારે બધી વસ્તુઓ સચવાય છે, આપણાથી કંઈ ના થાય. અરે તમે સાચવવા આપો, તમે જવાબદારી માથે નાખો તો માણસને ખબર પડે ને. સાચી વાત છે. આ તું વાત કરવા શું આવી તે કહીશ? આ મેં સાંભળ્યું હતું કે તમે નવી સાડી લેવાના છો. હા, નવી સાડી લેવાની છું, પણ તારી જેમ મમ્મીની સામે નહીં થાવ. છુપાઈને સાડી લઈ આવીશ, છુપાઈને પહેરી લઈશ અને પછી અહીં આવીને એવું કહીશ કે મમ્મીએ લઈ આપી છે. એવું તો મેં પણ કહ્યું હતું ને કે મારા મમ્મીના પૈસા છે, અને સાચે જ મારા મમ્મીના પૈસા હતા ને તો પણ લઈ લીધી વીટી. તમને શું લાગે છે કે તમારી સાડીને બક્ષી દેશે એમ? તો આ બાનું કેન્સલ. થેન્ક યુ સો મચ. હવે હું મમ્મીને એવું નહીં કહું કે મારા મમ્મીની સાડી છે. હવે હું એમ કહીશ કે હું મારી ફ્રેન્ડની પહેરવા માટે લઈ આવી હતી અને એ આવશે ને એટલે લઈ જશે. તો પૂરું, સાવ પૂરું. કે સાડી તમે બીજી વાર નહીં પહેરી શકો, કારણ કે બીજી વાર પહેરશો તો મમ્મી શું કહેશે કે આ તો તારા ફ્રેન્ડની હતી ને, મારી આગળ જુઠ્ઠું બોલી. અને પહેલી વાત તો જ્યારે એમને ખબર પડશે કે તમે તમારા ફ્રેન્ડની સાડી લઈ આવ્યા છો. શું થયું? ખબર નહીં, પેટમાં અચાનક જ દુખવા લાગ્યું. તું વાત કર, તું શું કહેતી હતી? શું તમે પણ આ મમ્મીના બી કે છે ને સરખું ખાતા પણ નથી. આ ખાવા પીવાનું રાખો થોડું. બહુ વધારે દુખે છે. હા ખબર નહીં, હમણાંથી ક્યારેક આવું થાય છે. અચાનક જ પેટમાં દુખવા માંડે ને થોડી વારમાં પાછું સારું પણ થઈ જાય. તો એક કામ કરવું છે, ચાલો હું આપણે હોસ્પિટલ જઈ આવે. ચાલો. હા દામિની, મમ્મીને ખબર પડશે ને કે આટલી અમથી વાતમાં હું હોસ્પિટલ ગઈ છું તો મારું ખાવાનું બંધ કરાવી દેશે. આટલી એમથી વાત થોડી છે, કેટલી મોટી વાત છે. અને નાનો દુખાવો છે ને ક્યારેક બહુ મોટો રૂપ લઈ શકે છે. અને એમ પણ આ મમ્મીના ડરથી છે ને આપણે હોસ્પિટલ પણ નથી જઈ શકતા. એક કામ કરો ભાભી, તમે કઈ દવા લઈ લો. આ તમારી હાલત મારાથી જોવાતી નથી. પણ આ કામનું શું કરું? થોડું થોડું તો ક્યારનું દુખતું છે તો પણ હું ધ્યાન નહોતી આપતી. મને લાગ્યું કે પહેલાં રસોઈ કરી નાખું. જો આ મમ્મીને ખબર પડી ને તો મારી ઉપર ગુસ્સે થશે. નહીં ખબર પડે ને, હું છું ને. કામની ઉપાયથી શું કામ કરો છો? કામ હું કરી નાખીશ. તમે તમારી તબિયત સાચો. કાલે સવારે દવાખાને પૈસા નાખવા પડશે ને તો પણ મમ્મી રાડો નાખશે. કઈ દવાખાને પૈસા નખાતા હશે, પોતાનાથી ધ્યાન નથી રહેતું. સારું બાપા, હું સમજી ગઈ. પણ જો એકલી ન પહોંચી વળે ને તો થોડી હેલ્પ કરાવું. ના ના, હું કરી લઈશ. આજે તમને પેટમાં દુખે છે, તમે આરામ કરો. કાલે મને દુખે તો મારે પણ આરામ કરવા થાય ને. એ વાત તો સાચી, પણ હું વિચાર કરું છું હા દામિની, આ કેટલા દિવસથી પેટમાં દુખાવો થાય છે અચાનક જ. કઈ દવા તો કરવી જ પડશે મારે. કરવી તો જોઈએ, પણ મમ્મીને ખબર ના પડે ને એમ દવા કરજો. મમ્મીના ડરથી આપણે લોકો આપણી તબિયતનું ધ્યાન નથી રાખી શકતા. વાત તો સાચી છે. સારું, તું રસોઈ બનાવી નાખ અને હું હમણાં જ આવું. દવા પી લઉં. કદાચ જો દવા પીવાથી સારું થતું હોય ને તો એમ કરીએ. દવાએ પી લો, થોડો આરામય કરી લો. થોડો નહીં, આમ તો વધારે આરામ કરજો. ધ્યાન રાખજો, હું કામ કરી લઈશ. કામની ઉપાધિ ના કરતા. હા, અને જો મમ્મી પૂછે ને તો પેટમાં દુખે છે એવું નહીં કહેતી. નહીં તો મમ્મીને બાનું મળી જશે બોલવાનું કે છુપાઈ છુપાઈને કંઈ ખાધું હશે એટલે પેટમાં દુખતું હશે. નહીં ખબર પડે. હું છું ને, હું સાચવી લઈશ. જાઓ તમે. હા સારું. આવ મૂકવા? ના ના. હા, ભાભીને મને લાગે છે કે તબિયત થોડી વધારે જ ખરાબ છે. મમ્મીને વાત તો કરી જો. મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને. એમને કે બેહવા તો આવી નહીં હોય. તમે એમને બેસવાય ના દો ને. ભાભી છે ને, મીરા ભાભી. હા તો હું થયું મીરાને? મીરા ભાભીને અહીંયા દુખે છે. કેમ? ખબર નહીં, કહેતા હતા કે કેટલાય દિવસથી એવું થાય છે. ક્યારેક ક્યારેક દુખાવો ઉપડી જાય, પછી થોડી વાર રાહત રહે ને પાછું દુખવા લાગે છે, અને દુખાવો અનહદ થાય છે. એક કામ કર ને, રસોડામાં જા, થોડી હિંગ લે,
થોડુંક મીઠું લે અને હારે થોડોક અજમો લે. એને થોડું થોડું લઈને આવી રીતના હાથમાં આમ ચોળી નાખજે 2 હાથથી અને એને ખવડાવી દે ને ઉપર એને પાણી પીવડાવી દે. જા આવ સારું થઈ જાય. એ તો એમને ટ્રાય કરી લીધું. અને પહેલાં જ્યારે દુખાવો થયો હતો ને ત્યારે તમે કીધું હતું તો એ એમને ટ્રાય કર્યું. હા તો હવે તો એને સારું થઈ ગયું ને. પણ એ ખાધું તો એનાથી જ સારું થયું હતું. તો એને કે અત્યારે પાછું એ લઈ લે એટલે સારું થઈ જાય. જા. પણ મમ્મી વારે વારે એક ને એક વસ્તુનો દુખાવો થયા કરે, એ પણ એક જ જગ્યાએ ને એક જ પ્રોબ્લેમ, તો બની શકે ને કે કાંઈક વધારે તબિયત ખરાબ થઈ ગઈ હોય. એ આપણા વિચાર છે ને. હે સારું વિચારો તો સારું થાય, મોડું વિચારો તો મોડું થાય. અને વાત રહી આ દવાખાને જવાની, કહું છું કે ઘરમાં જ જે વસ્તુની દવા હોય તો બહાર જવાની શું જરૂર છે? અરે આપણે મૂર્ખા કહેવાય, 1 નંબરના મૂર્ખા. અરે નાની નાની વાતે કઈ દવાખાને જવાનું હોય અને આપણામાંથી ડોક્ટર કમાય. હા, નાની વાત નથી. તમે આજે કીધું ને એ ભાભીએ પહેલાં જ ટ્રાય કરી લીધું છે પણ હજુ એ દુખાવો મટ્યો નથી. હા તો પેસુટી બેસુટી ખાઈ ગઈ હશે. ઓલા ત્રીજા ઘરવાળા ચંપા માસીને બોલાવીને પેસુટી કરાવી લે. જા. પણ તમને કેમ ખબર કે આ જ વસ્તુ હશે? આપણે અરે અમે ભગવાન આટલા વરસ કાઢ નહીં ખા, અનુભવ બોલે છે અમારા. અમને તો ખબર જ હોય ને, કોક જરી કઈ આમ ત્રાઈ બાંગી હાલ કરતું હોય ને ખબર જ હોય કાને આ જ વાંધો છે. આવી રીતે જો બધી બીમારીની ખબર પડી જતી હોત ને મમ્મી, તો પછી કોઈ ડૉક્ટરની, કોઈ વેદની કે કોઈની જરૂર જ ના પડત. આ ડિગ્રી શું કામની? કોઈ જ મતલબ નથી. આ દવાખાના છે ને એ હોવા જોઈએ, માની, પણ કંઈક મોટું થાય ને તો. બાકી હાવ ઝીણી ઝીણી બાબતમાં ડૉક્ટર પાસે વયું જવાનું. ડૉક્ટરને હું બીજા કંઈ કામ હશે જ નહીં. અને હા, મેં કીધું એમ પેસુટી બેસુટી ખાઈ ગઈ હશે. અને પહેલાના ગઢિયા હતા ને એને બધી ખબર પડી જતી હતી, ડૉક્ટરની જરૂર જ નહોતી પડતી. અરે આ હુવા વળી હુયાણી આવીને કરાઈ જતી હતી. બોલ. એટલી ખબર તો મને છે કે પેસોટી ખસી ગઈ હોય ને તો તૂટીની આસપાસ દર્દ થાય. ભાભીને સાઈડમાં દુખી રહ્યું છે અને વધારે દુખી રહ્યું છે ને એટલે તમને કહી રહી છું કે આપણે એકવાર ડૉક્ટરને બતાવી જોઈએ. એક પડકે હુવાઈ ગયું હોય તોય કદાચ દુખતું હોય. હવે ઈ અહીંયા દુખે ને કેવડી મોટી વાત છે. એકવાર ડૉક્ટરને બતાવી દઈએ તો શું ફરક પડી જવાનો? હું એકવાર બતાવી દઈ 2400. એક વખત જાઉં ને એટલે સીધી 500 રૂપિયા 1000 રૂપિયા તો ફાઇલ ના થાય. ખાલી ડોક્ટર હારે બેહીને વાતચીત કરવાના. પછી રિપોર્ટના અલગ, પછી સોનોગ્રાફી કરાવવાનું કહેશે એના અલગ, કંઈક એક્સરે કે એના અલગ. આ કાંઈ એક બળતરા થોડી છે? ડોક્ટરને બતાવીને સારું થઈ જતું તો બતાવી ન દીધું હોય? આપણે લોકો એટલાય ગરીબ નથી કે આપણી પરિસ્થિતિ એટલે ખરાબ નથી કે 1000-1500 રૂપિયામાં આપણે પાછા પડી જઈએ કે આપણું ઘર ના ચાલે. આ 500-1000 રૂપિયા છે ને માણસ ક્યાં વાપરી જાણે ને એને પોતાને નથી ખબર હોતી. એને નહીં ખબર હોય, આપણને ખબર પડે છે કેટલી વે હો થાય. 500 ની પાછળ 2 મીંડા લાગે, 1000 ની પાછળ 3. એટલે એમને એમ ન વાપરી નાખવાના હોય ને. ભેગું કરતા કેટલું થયું હોય ને તો જેને ભેગું કર્યું હોય ને એને ખબર હોય, ઉડાડવા વાળા ન ખબર હોય. તને કીધું ને એક વખત ગમે એ કંઈક આ મેં કીધું એમ જા પેસુટી ચોડાય અને કાં તો પછી છે ને આ રસોડામાં ઘરગથ્થુ ઉપચાર હશે જ તે કરો. અરે બધી દવા રહોડામાં છે તો ડોક્ટર પાસે હું કેમ જવાનું? તમારી વાત સાચી છે. અત્યારે ભેગું કરીને તો ભવિષ્યમાં કામ લાગે. હા, અને જેને ભેગું કર્યું હોય ને એ જ સમજે ભવિષ્ય માટે ભેગું કરવાનું. એની ચિંતામાં ને ચિંતામાં વ્યક્તિ છે ને પોતાનું વર્તમાન ખોઈ બેસે છે. પોતાના વર્તમાનને એન્જોય કરવાનું. કઈ ચેનલ જોતી હતી હમણાં? હે આ હમણાં દરેક ચેનલ ઉપર હારી હારી આમ વાણી વિલાસ કરતા હોય ને એવા બાપુ આવે છે. સાચું કહું તો અત્યારે તું એના જેવું જ બોલતી હતી. આ રૂપિયો હું કામનો, ના મોહ ને માયા ને. ના ના, મેં એવું કહ્યું જ નથી કે રૂપિયો કામનો નથી. બહુ કામનો છે. અત્યારે રૂપિયો હોય ને તો માણસની વેલ્યુ થાય છે, પણ રૂપિયો માણસ કરતા વધારે મહત્વનો નથી ને. કાલ સવારે કંઈક થઈ જશે તો એક કઈ હાડી સ્ટીચ કરાવેલી ખરી? નહીં ને, 20 રૂપિયા જ લેસ. પણ તોય નહીં કરાવવાની એટલે નહીં કરાવવાની, 20 રૂપિયા દેવાતા હશે. આ હાડી પહેરીને કદાચ આપણે મંદિરે સત્સંગમાં ગયા તો કયો માણસ એમ કહેવાનો કે રાધીબેન તમે સ્ટીચ નથી કરાવી એમ? હે ભગવાનનું નામ લેવા આવે, ભગવાન સામું જોવો ને તાલીઓ પડો ને એ ભગવાન રાજી થાય. કેમ કઈ બોલી નહીં? તાર પાસે ઘણું બધું હોય બોલવાનું. સારું હોય ને મોડું હોય, મારા દરેક સવાલનો જવાબ હોય. કેમ મીઠી ગો થઈને વહી ગઈ? હે દવાખાનાની દીકરી. સૂઈ ગઈ છે તું? હા, આ માણસને જરાય શરમ આવે છે? અહીંયા હું ભૂખ્યો છું, તું જમી કરીને નિરાતે રૂમમાં પણ આવી ગઈ. આદિ
તબિયત થોડી ખરાબ છે. હું કાઢી આપું ને જમવાનું. ચલો. હા, એક મિનિટ. તબિયત ખરાબ છે તારી? હા, બપોરનું પેટમાં બહુ દુખે છે. પેન કિલર લીધી છે પણ કાંઈ ફેર નથી પડતો. એ તો પછી દવાખાને જઈ આવાય કે નહીં? હા, તમને ખબર છે ને, મમ્મીને ખબર પડશે ને કે દવાખાને ગઈ છું તો સીધા જ ઘરને માથા ઉપર લેશે. પેન કિલર ખાધી છે પણ અસર નહીં કરે ને તો ત્યારે એક સાથે 2 ખાઈ લઈશ. શું એક સાથે 2 ખાઈ લે? આ કેટલી સાઈડ અસર કરશે તને ખબર છે? હા હા, એક બીમારીમાંથી બીજી બીમારી ઊભી થશે. તો શું કરું તમે જ કહો. અરે મમ્મી સાથે વાત કરીને કહી દેવાય. એવું હોય તો મમ્મીને કહેવાય કે તમે સાથે ચાલો. મમ્મીને ભૂલે છો કે મમ્મીને ખબર પડશે ને તો ઓર ગુસ્સો કરશે. મમ્મી ચોખ્ખું એમ જ કહેશે કે કંઈ ખાધું પીધું હશે છુપાઈ છુપાઈને મારાથી, પાણીપુરી ખાધી હશે, બીજું કંઈ ખાધું હશે એટલે પેટમાં દુખે છે. હે ભગવાન, આ મમ્મીનું તો શું કરવું ને એ જ સમજાતું નથી. હરેક વાતમાં આ પોતાની જ મનમાની ચલાવે છે. એ ખબર નહીં કે આ માણસને દવાખાનાનો ખર્ચો કરવો હોય ને તો પણ આપણા ઘરમાં કોઈ ખર્ચો ન કરી શકે. પૈસા બચાવીને ક્યાં જવું હશે? મને શું ખબર, તમારા મમ્મી છે. મેં તો આ પેઇન કિલર પણ છુપાઈને લઈ આવીને ખાધી છે. ખબર નહીં આટલો ડર ક્યારે જશે મમ્મીનો. ડરવાની જરૂર નથી. ચાલ, મારા એક ઓળખીતા ડૉક્ટર છે, એને બતાવી આવીએ. ના, આપણે ક્યાંય નથી જવું. દવાખાને જશું ને તો મમ્મી ખોટા ઉપાડો લઈને બેસશે. તમે છે ને એકવાર મમ્મીથી વાત કરી લો, એ હા પાડે તો જશું. એ ભાઈ, મમ્મી સાથે કઈ વાત નથી કરવી. અત્યારે કદાચ એ એના રૂમમાં સૂતા હોય ને તો આપણે બંને કોઈને ખબર ના પડે એમ બતાવીને પાછા આવી જઈએ. તમને લાગે છે કે આપણે ઘરની બહાર જઈએ અને મમ્મીને ખબર ના પડે? ખબર પડશે ને તો ઉલટાના બીજા 4 આરોપ નાખશે કે 2 માણા ફરવા ગયા હશે. કે એને કે કોણ જવાનું ફરવા? હા, રાત્રે કોઈ ફરવા જતું હશે? જો સાચું કહું છું, વધારે તબિયત ખરાબ થશે તો ખબર નહીં શું થશે. મને ચિંતા થાય છે તારી, એટલા માટે કહું છું. છોડો ને આદિ, એ મટી જશે. કહ્યું ને મેં, પેઇન કિલર ખાધી છે ને આમ પણ ભૂખી છું. કદાચ જો ખાવાના હિસાબે આવું કંઈ થતું હશે ને તો આજ ખબર પડી જશે. થોડુંક જમી લે ને. ચાલ. શું જમી લે? બપોરનું જમ્યું છે ને એ પણ પેટમાં એમનું એમ છે. ખબર નહીં શું થશે. એમ થાય છે કે ઉલટી કરી નાખું ને તો સારું. ના 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 ના, એવું ના બોલ. કઈ નહીં થાય. હું છે ને, હું ડોક્ટર પાસે જાઉં છું અને એમની પાસેથી દવા લખાવીને એ દવા લઈને આવું છું. પહેલા ખાઈ લો પછી જજો. હા હા, હવે ખાવું નથી મારે. હા, તું દવા લઈ લે અને દૂધ પી લેજે અને પછી આરામ કર. સલાહ સૂચન આપો છો, પહેલા તમારું કરો ને. પોતાનું ધ્યાન રાખવું નથી ને મારી પાછળ પડ્યા છે. ક્યાંય જવું નથી. કહ્યું ને કે પેઇન કિલર ખાધી છે. જો આજે ફરક નહીં પડે ને તો કાલો સામેથી કહીશ. બસ. શું સામેથી કહેવાની? હા, મને ખબર છે કે તું કઈ બોલવાનું નથી. આ થોડું ઘણું દુખતું હશે ને તો પણ એમ કહેશે આ મટી ગયું છે, હવે વાંધો નથી, અને દુખાવો સહન કર્યા કરશે. સારું બાબા, જાઓ બસ. હા તો જઈશ જ ને. હું તો કહું છું તું પણ ચાલ ને સાથે. હા, ડોક્ટરને એકવાર બતાવી દેવું સારું. આવું જ પડશે. મેડિકલથી દવા લઈ આવો ને. સારું, ઓકે. હા, મેડિકલથી લઈ આવજો. દવા પી લેજે અને કાલે તું બતાવી આવજે. તું બતાવ્યો છે એટલે તમે સાથે આવજો. પહેલા મમ્મી સાથે વાત કરજો. મમ્મી હા પાડે ને એટલે આપણે બંને દવાખાને જશું. મમ્મી કોઈ દિવસ હા ન પાડે મને ખબર છે. આ ગમે તેવી બીમારી થાય ને કે ગમે તે થયું હોય, મમ્મી કહે મટી જશે. આદિ, આ પપ્પા બહુ જ માંદા રહેતા હતા. ક્યાંક એવું તો નહીં થયું હોય ને કે મમ્મી પપ્પાને પણ હોસ્પિટલે ના લઈ ગયા હોય? બસ, હા, CID બનવાની જરૂર નથી. પેટમાં દુખે છે ને, આરામ કરો શાંતિ. તો કરું છું ને, આરામ જ કરું છું. હું દવા લઈને આવું છું. જલ્દી. પેટમાં દુખે છે. હા તો બસ, ધીમે બોલ. આટલા બધા પૈસા થોડા હોય? તમે કહો એ થોડું દઈ દેવાનું હોય. ક્યાંક તો વ્યાજબી કરો. કરિયાણાનું બિલ તમે લખી દો એટલું થોડું અમારે દઈ દો ને. 1 મિનિટ અહીંયા તો બેસ. અહીંયા તમને નથી કહેતો, કામ છે. 2 મિનિટ બેસ અહીંયા. હા તે ઈ તમે કહો એ પ્રમાણે ન હોય. હું અંદર આમ જોઈશ કે હું આવ્યો હું નહીં, પછી બિલ મોકલાવે છોકરા એ. હા બોલો, લ્યો. 5000 રૂપિયા બિલ કેસ. 5000 થોડા દેવાના હોય? નો દેવાના હોય ને, એને હિસાબમાં ભૂલ થતી હશે. તું કઈ બાજુ ઉપડ્યો? આ અહીંયા જાઉં છું નજીકમાં, આપણે કિરણ ચોક પાસે.
કેમ કિરણ છો? ત્યાં મારે થોડું કામ હતું, એક મિત્રનો ફોન આવ્યો હતો એટલે જાઉં છું. કયા મિત્રનો? મમ્મી તમે આટલું બધું શું કામ પૂછો છો? કયો મિત્ર? આ મિત્રનું નામ છે રઘુ. પણ મને ખબર ત્યાં લગી રઘુ નામનો તારો કોઈ દોસ્તાર જ નથી. રઘુવીર એનું નામ છે, પણ અમે રઘુ કહીએ. હા, પણ રઘુવીર નામનો કોઈ દોસ્તાર નથી. તું ક્યાં જાતો તો? જૂનો મિત્ર છે બહુ. ઘણા ટાઈમ પછી છે ને ફેસબુકમાં મિત્રતા થઈને બંને એકબીજાને ઓળખી ગયા, અને પછી મોબાઈલ નંબરની આપલે થઈને આજે એનો ફોન આવ્યો અચાનક કે બધા ભેગા થયા હા, તો ઘરે જ બોલાવી લે ને. આટલા ટાઈમ પછી મળ્યો છે તો પછી બાર હું કામ મળવું જોઈએ કિરણ ચોક પાસે? એને જુઓ. ઘરે બોલાવી લે. અરે એવું હોય ને તો આદુ વગરની ચા પીવડાવી દેવું આપણે. અરે એની ભાઈ. ચામાં આદુ નહીં નાખીએ. હું કામ ખોટો ચાનો ખર્ચો કરવો? હું બહાર જઈશ તો મને ચાય પાસે નાસ્તોય કરાવશે અને બધું, સમજ્યા તમે? અને એને જરાક કંઈક કામ છે એટલે મારે જવું પડશે. મને કેમ એવું લાગે છે કે તું કંઈક વાતને ગોળ ગોળ ફેરવસ? મારે બીજું એક કામ છે, ઘર માટેનું જ છે, એટલે એ વસ્તુ ઘર માટેનું બીજું તારે શું કામ છે? આ ઘરમાં હું રહું છું ને, મને ખબર હોવી જોઈએ ને કે આ ઘર માટેનું બીજું કયું કામ છે. દવા લેવાની છે ને, દવા. કેમ, તને શું થયું? મને કઈ નથી થયું. તો પછી દવાને શું કરવી છે તારે? મીરા માટે. કેમ, મીરાની દવા? એને અહીંયા દુખતું તું એની જ ને? પેટમાં દુખે છે, આ બપોર દિવસનું દુખે છે, હજી આમનામ સૂતી છે. આ તો મેં કીધું ને એને કે થોડીક હિંગ લઈ લે, થોડોક અજમો લઈ લે, થોડોક મીઠું લઈ લેનું, આટલામાં ભેગું કરવાનું. પછી આવી રીતના આમાં મસ્ત ચોળી નાખવાનું, અને પછી આવી રીતના ચોળીને બુકડો મારી દો ને, ઉપર પાણી પી જવાનું. એટલે જો તમારે ગેસમાં કેવું આમ તમને આમ તરત પેટમાં સારું થઈ જાય. વાહ, આ તમારા દેશી નુસ્ખા બધા બરાબર છે, તમારી વાત સાચી, પણ અમુક વસ્તુ એનાથી સારી ન થતી હોય. એને બધો પ્રયોગ કર્યો હશે પણ એ સફળ નહીં થઈ. મેં તો ન જોયો ને કોઈ પ્રયોગ કરતા. અહીંયા જ બેઠી છું, રસોડું આર્યું, અહીં બે પગ લઈને નીચે ઉતરતા મેં નથી જોઈ. તને કેમ ખબર કે એને ઉપયોગ કરી લીધો બધી વસ્તુનો? એને બીજી એક કાંઈક કર્યું હતું એમ મને કીધું, પણ શું કર્યું તું? દવા નથી. એ દવા આપી દઉં તો મટી જાય ને એમ જલ્દી. દવાના ખોટા ખર્ચા કરવાનો પણ તમને શોખ હશે, મને એ નથી ખબર પડતી. આપણે હું ડોક્ટર હાટું કમાઈ છી? તો ડોક્ટર પાસેથી નહીં, ડાયરેક્ટ આ મેડિકલમાંથી. તો મેડિકલ વાળા હાટું કમાઈ છીએ આપણે. જુઓ મમ્મી, તમે આ ખોટી ધડ કરો છો. દવા માટે થઈને કોણ આવું કરતું છે? એટલી બધી મોંઘી નહીં આવે. હું કરું છું કારણ કે મને ખબર છે આ ઘર બનાવવામાં કેટલી મહેનત થઈ છે, કેટલો પરસેવો પાડ્યો છે. અરે પાઈ પાઈ ભેગી કરી છે, ખાવાનું પેટમાં નથી નાખ્યું. હા, મેં જોઈને ટળવળ્યા છે, પણ તોય એમાં રૂપિયો નથી નાખ્યો. કોની હાટું? પરજા હાટું થઈને કે પરજા કંઈક સારું સુખ ભાડે. આ તમને સુખના દિવસો દીધા, હવે તમે વધારાના પૈસા દવામાં મેડિકલમાં ન હોય ને નાખો છો. આ સુખના દિવસો તો દેખાતા નથી, પણ બહુ સારું સુખ છે. કેમ, તારે શું દુઃખ છે ભાઈ અહીંયા? જુઓ ને, તમે જ ના પાડો છો. દવા થોડી લેવાય, દવા તો લેવી જોઈએ ને. દવા લેવાની જરૂર જ નથી. આ આપણા ઋષિ મુનિ બધા ગ્રંથની અંદર બધી ઘરગથ્થુ દવા મૂકીને ગયા છે. તમને ખબર પડવી જોઈએ કે આ થાય ને તો આ કરવું જોઈએ, બસ, બીજી કાંઈ વાત નહીં. આ તો અત્યારની બાયુને બાના જોઈશી. દવાખાને જવાના, દવાખાને જાય એટલે ડોક્ટરને એમ કહી દે કે આ મારે હાહુ છે, આમ ઈશારો કરે એટલે ડોક્ટર તરત કહી દે બેન તમારે આરામ કરવો પડશે. બહુ તકલીફ છે તમને તો. પગ જમીનની ઉપર તો તમારે મૂકવાનો જ નથી. તમારે હાહુ કામ કરશે, રસોઈ તો તમારે બનાવવાની જ નથી. આ કમર તમારી કેવી તૂટે. આ બધા અત્યારે તૈયારના દીકરા થઈ ગયા છે. વધારે મોંઘી નહીં લાવું. 100-150 રૂપિયા સો દવા. 150 રૂપિયા? કોની પાછળ 2 મીંડા લાગે? 150 ની પાછળ 1 મીંડું લાગે. અરે તને કઈ શરમ આવે છે? 150 રૂપિયા ભેગા કેમ થાય છે? અરે આખા દિનની આમ દાડી ગણવી ને લોકોની તો 250-300 રૂપિયા હોય છે. હાલી હું મેળવો છો? મેં તને કીધું ને ઈ કર, રસોડામાં જા, થોડીક હિંગ, હિંગ, હંસળ, મીઠું અને અજમા. હા, અજમા જેવી અક્ષી ઈલાજ એ કઈ નહીં. અમે નાના હતા ને કાંઈ કઈ થાય ને અમારી મમ્મી કે અજમો ખાઈ લે. તમે મને અત્યારે લગીને ઈ જ ખવડાવ્યું છે. હારો છો ને, જોતો ખરી હટ્ટા ગટ્ટા જેવો છો. હા, જન્મ ત્યારે આવડું મોટું હતું, અત્યારે જોજે આ અજમાની અસર. એ વાત સાચી. સારું, કાંઈ નહીં. હવે નથી જાતો દવા લેવા. એક શબ્દ ન બોલતા તમે. આ કરિયાણા વાળા સમજી લ્યો હજી બિલ. રસોડામાં જા. અજમો, મીઠું અને હિંગ. હા. ભમરાડા આટલા બધા બિલના પૈસા હેના ચડાવ્યા છે? આપણને તો ખબર નથી. આ ધનહર હિંગ મંગાવે, બીજી મંગાવતી હોય તો? આદિ,
અરે પણ હું છે, હું રાયડા રાયડ થઈ છો? મમ્મી મમ્મી મને બહુ જ પેટમાં દુખે છે. ના પાડી જેમ તે ખાવમાં, પણ માને કોણ? હું ખાધું તું તે? 2 દિવસથી મેં કાંઈ નથી ખાધું. મારાથી ખવાતું જ નથી. એક કામ કર, રસોડામાં આવ, તને હિંગ નહીં આપી દઉં ને સારું થઈ જાય. મમ્મી શું થયું? આ પેટનો દુખાવો જીનથી ખાધા રાખે તો શું થાય? કેવું તો જોઈ ને માણાને કે મમ્મી હું આ ખાઉં કે ન ખાઉં. પૂછવાનું તો કાંઈ આવતું નથી. અરે તમે થોડી વાર બંધ થશો? તમને ખબર છે ને કાલનું એને પેટમાં દુખે છે. કાલનું નહીં, 2 દિવસથી દુખે છે. હા તો 2 દિવસથી પેટમાં દુખે છે તો કોઈ માણસ ખોટું તો ના બોલતું હોય ને. મેં તો એવું કીધું નથી કે ઈ ખોટું બોલે, પણ આ ઘરમાં મેં તને કીધું તું કે એને હિંગ ને એવું ખવડાવી દે, તો કે ના એવું ન ખવડાવે. અરે 5 વાર ખવડાવ્યું, નથી ફરક પડતો તમારા હિંગથી. અને સમજતા નથી કોઈ વાતે. જ્યારે આટલું જુઓ છો જોર જોરથી કેમ બોલે છે? હે? હું એને દવાખાને લઈને જાઉં છું મમ્મી. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી હો. ખોટા ખર્ચા ઘરમાં કરવાની જરૂર નથી. અરે તમે સમજો તો ખરા એની હાલત જુઓ. એક કામ કર, જલજીરા વાળું પાણી પીવડાવી દે, એનાથી સારું થઈ જશે. હાલ હું તને બનાવી આપું. મમ્મી તમે સમજવાની કોશિશ કરો. હા તમારું જલજીરાનું પાણી કે હિંગ નથી કામ આવતું. હા, જો મીરા આ ચાલ. બધું કેવું છે, સહન કરીએ ને તો સારું, નો સહન કરીએ ને તો આ જેમ બને ને એમ વધતો જાય. આને તું રૂમમાં આડી પાડ, અને હું છે ને ઓલું ઠંડુ જલજીરા વાળું પાણી પીવડાવી દે એટલે તરત સારું થઈ જાય. દવાખાને નથી જવાનું ના પાડું છું ને તમને બસ લોકોને. હવે કેટલી ચીકણાઈ કરશો? હા જ્યારે જુઓ ત્યારે પૈસા બચાવવા સિવાય બીજું કંઈ વિચારતા જ નથી. અરે જે વસ્તુ જોવે એ તો જોવે ને. માણસને જીવવા માટે ઘણી બધી વસ્તુઓ જોતી હોય છે. એમાંની તમે થોડી ઘણી ના પાડો તો સમજ્યા, પણ આ દવાખાના જેવી બાબતમાં પણ તમે ના પાડો છો. આદિ છોડો ને, નથી જવું દવા. હા જો કેટલી સમજુ છે, નથી જવું. જા જા ઉપર વઈ જા. ના તારે આજે દવાખાને આવવું જ પડશે. અરે શું હવે હા હાલત જો તારી. અરે કહી દે ને કે મને બહુ દુખાવો થાય છે, સહન નથી થતો મારાથી. કહ્યું તો ખરા, કેટલી વાર કહું એક ને એક વાત. મમ્મી માને જ નહીં તો પછી શું કરવાનું? લે બોલો. હા તો ઓળિયો ગોળિયો મારી ઉપર આવ્યો. સારું વિચારવાનો સમય જ નથી. અરે મને એમ કે દવાખાને જઈને ખોટા રૂપિયા ના નાખવા, એની કરતા ઘરગથ્થુ ઉપચાર કરવીને સારું થઈ જાય તો વાંધો શું છે? લે તો કે મમ્મી સાંભળતા નથી. તમારી વાત એકદમ સાચી છે. અમે તમારી વાત પણ માની. એવું પણ નથી કે મેં તમારી વાત નથી માની. તમે કહ્યું એ બધું જેને પીધું છે, પણ એનાથી પણ ફરક નથી પડતો. તો હવે શું કરવાનું? આરામ. આરામ કરવાથી પેટમાં દુખતું હોય તો કયો માણસ સૂઈ શકે? મને કયો. હા કઈ બીજી બીમારી હોય તો સમજ્યા છે કે પડ્યા રે પથારીમાં, તાવ આવતો હોય તોય ઓઢીને બેઠા રે, પણ હા પેટમાં દુખતું હોય તો કેવી? મેં કીધું ને દવાખાને નથી જવાનું એટલે નથી જવાનું. ખોટા રૂપિયાનું પાણી નહીં થાય એટલે નહીં થાય. બસ આ ઘર મારું છે, આ ઘરમાં હું જેમ કહું ને એમ થાય. વાર્તા થઈ ગઈ પૂરી. હવે તો ચાલુ થઈ છે વાર્તા, આજે પૂરી નહીં થાય. કેમ? તમે સાંભળી લો તો આજે હું એને દવાખાને લઈને જઈશ, અને જે કંઈ પણ ખર્ચો થશે ને ભલે થાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તું આને દવાખાને લઈ જઈશ કારણ કે મેં તને ના પાડી એટલા માટે. અને આને જ તને ચાવી ચડાવી લાગે છે કે મમ્મીની સામે બોલજો નહીં. તું તો કઈ બોલી નથી શકતી. એ કઈ નથી બોલી. અને તમે ના પાડો છો એટલે જવું છે એમ નથી કહેતો. તો એની તબિયત ખરાબ છે ને એટલા માટે જવું પડે એમ છે, અને જવું જ પડશે. અરે પણ આટલું પેટમાં દુખે એમાં કઈ તારી બાયડી મરી નહીં જાય. મમ્મી બસ. માણસની બધી સીમા તમે તો ઓળંગી ગયા. મરી નહીં જાય એટલે મારી નાખવા માંગો છો તમે? અને મરી જાય તો શું કરશો તમે? જરાક તો વિચાર કરો શું બોલો છો. આ પૈસાના આટલા ભૂખ્યા છો એ મને ખબર નહોતી. અરે આ બધા પૈસા તમારે ક્યાં લઈને જવા છે? આટલી બધી બચત કરીને ક્યાં જવું હશે તમારે? જ્યારે તમારો પરિવારના સભ્યો હા જીવતા નહીં હોય તો શું કરશો પૈસાનું? મીરા ચાલ. એક મિનિટ, કીધું ને તને નથી લઈ જવાની એટલે નથી લઈ જવાની. જાય ઊભી ઊભી મોઢું હું જોવે, ઉપર જઈને આરામ કર. કોઈની વાત નથી સાંભળવાની. મેં કહ્યું ને એટલું જ કરવાનું છે. ચાલ. અરે પણ મારી વાત તો સાંભળ. ખોટા બસ ખર્ચા કરવા છે, બીજો કઈ ધંધો નથી. રૂપિયા કેમ ભેગા થાય આને હું ખબર પડે? હજી આવ્યા નહીં. મને લાગે ડોક્ટર છે ને લાંબુ લિસ્ટ પકડાઈ દેવાના છે. આટલાનું આ ઇન્જેક્શન, આટલાનું આ બાટલો, અને આ છોકરાઓને ભોળવી લે. એને બીજો શું ધંધો હોય? અરે કાલ મેડિકલમાં ગુડાવાનું કહેતો તો મેં ન્યા જવા દીધો હોત તો સારું હતું. 30 રૂપિયામાં કામ પતી જાત. આ નહીં 3000 4000 ની અડાડીને આવશે.
ઓલી પાછી લટોડા પટોડી મી દુખી છે. હું કીધું ડોક્ટરે? આમ ટેકો દેવો હોય દઈ દે એટલે હું ન થાય. અરે આવી ગયા ભાઈ. ભાભી કેમ છે? ઈ જ પૂછું છું. હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું છે કે ના પાડી હતી ખોટા ખર્ચા કરવાને રહેવા દો. ડોક્ટર શું કે એમ કીધું હશે કે ભાઈ કાલ સાંજે ખાવામાં કંઈક આવી ગયું હોય એટલે આ બધું થયું હોય. બસ હવે હા બધું તમારા લીધે જ થયું છે. લે બોલો, આમાંય મારું નામ આવ્યું. હા તો આવે જ ને. કેમ? હા દવા લઈ આવ્યો હોત અને તમે જ તે જો કીધું હોત ને એને કે દવાખાને બતાવી આવો તો જલ્દી સારું થઈ જાય. હાના પેટમાં ગાંઠ થઈ છે. ડોક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરાવવું પડશે. હા, ડોક્ટરને આખો મહિનો કોઈ બકરો નહીં મળ્યો હોય, આ મળી ગયો તો કરાવો હવે ઓપરેશન અને દઈ દો એને, એની હાટું થઈને તો કમાઈ છીએ આપણે. અરે કેવી વાત કરો છો મમ્મી? ડોક્ટર કઈ ખોટું થોડા બોલતા હોય. મમ્મીને તો બધું એવું જ લાગે ને ખોટું જ બોલે. જ્યાં પૈસા વપરાય ને એ ખોટું. આ ઘણી જગ્યાએ આવે છે, ન થાવતું કે ડોક્ટરે ખોટે ખોટા હલવાડી દીધા, આ ન્યૂઝ વાળા ખોટા. હે આખો દી ટીવી લઈને હાટું થઈને તો બેવું છું. પણ હા. બધા ડોક્ટર સરખા ના હોય ને મમ્મી. વાત કરું છું ને. તમે વાત કરો છો, અમને ખબર છે, પણ તમને ખબર પડે છે મમ્મી? અરે કોઈ માણસને આને મોઈકને પડતી પણ ગાઈડ સેટ કરવાનું હું કીધું એને? ઓપરેશન કરાવવું પડશે એ પણ 3 દિવસની અંદર. કેટલો ખર્ચો થાય? એ જેટલો થાય એટલો. ઓપરેશન તો કરાવવું જ પડશે. અને પણ તમારે છે ને ખર્ચા પૂછવાની હવે કોઈ જરૂર નથી. કેમ? અત્યાર સુધી એ જ પૂછ્યું છે કેટલા વપરાશે, કેટલો ખર્ચો થશે. અરે ન્યા શું કામ જાવું? બસમાં જાઓ, અરે રિક્ષામાં જાઓ, ચાલીને વયા જાઓ. આના સિવાય બીજો કઈ જીવનમાં વિચાર કર્યો છે? આદિ ધીમેથી બોલ છો. હા, હવે એને માથું દુખે છે. અરે મમ્મી કેવી વાત કરો છો? હવે બીમાર વ્યક્તિ છે તો એને આ બધું ન ગમે. તમે લોકો જોર જોરથી બોલો તો એને અરે એને નો ગમે એવું નથી, આણે જ બધું શીખવાડ્યું છે એટલે જ તો ઈ બોલે છે. નતર આજ દી લગી કોઈ દી મારી સામે બોલ્યો નથી. અત્યારે કેમ બોલે? આ 3 કલાક કેમાં કાઢ્યા છે ને દવાખાનામાં? બોલે જ ને, કારણ કે ઘરમાં કોઈ સભ્ય તમારી સામે બોલી નથી શકતું. અત્યાર સુધી હું પણ નહોતો બોલી શકતો, પણ આજે મને વિચાર આવ્યો કે અમે કોઈ નહીં બોલીએ ને તો અમે બધા કોઈને કોઈ બીમારીના શિકાર થઈ જશું. અને કાલ સવારે કોઈને મોટી બીમારી આવીને ઊભી રહેશે ને ત્યારે શું કરશો? કોઈ પોતાનો જીવ ગુમાવી દેશે ત્યારે શું કરશો? આ પૈસાને ગળે બાંધશો? જ્યારે જુઓ ત્યારે બસ પૈસા બચાવો, પૈસા બચાવો. ખબર નહીં આ ઘરની અંદર પૈસા બચાવો અભિયાન ચાલી રહ્યું છે અને એ ઠેકો તમે લઈને બેઠા છો. હા તો પૈસા તો બચાવવા જ જોઈએ ને. આ બચાવેલા હતા એટલે જ તો આ મકાન રાખ્યું. અત્યારે તમે શાંતિથી રહ્યો છો કે નહીં? નતર ભરતા હોત ક્યાંક લોનના હપ્તા. એ હપ્તા ભરવા સારા, પણ તમારા છે ને ટકટક સારા નથી. વાતે વાતે ટોક્યા કરવા, રોક્યા કરવા. અરે બસ કરો હવે. અરે નથી કરવું ઓપરેશન. શું થશે? મરી જઈશ ને? સારું, એ બના જેલમાંથી છૂટી તો જઈશ. લે બોલો, જેલ થઈ ગઈ હવે તો એને. તાર બાપાને ઘરે જેલ જ હતી. આન કરતા સારું હતું. તું જરાય ચિંતા નહીં કર. આપણે 3 દિવસની અંદર ઓપરેશન કરી નાખશું. અને છે ને હા ડૉક્ટરે કહ્યું છે કે એડમિટ થઈ જઈએ. હા આપણે બધો સામાન તારો લઈ લઈએ અને દવાખાને પણ જતા રહીએ. હા ક્યાંય જવાની જરૂર નથી. હજી બસ કહું છું. મમ્મી બસ હવે તો બસ કરો. તમે જુઓ તો ખરી કે શું કરી રહ્યા છો. ખાવા પીવામાં લોભ કરો છો, હરવા ફરવામાં લોભ કરો છો, કપડામાં લોભ કરીએ, ઘરમાં વસ્તુ વાપરવામાં લોભ કરીએ, પણ પછી દરેક વસ્તુમાં ન હોય. માનીએ છીએ કે તમે બહુ પરિસ્થિતિ ખરાબ જોઈ છે એટલે કરકસર કરવાની આદત પડી ગઈ, પણ તમારી કરકસરની આદત હવે લોભમાં બદલાઈ ગઈ છે. તમને સમજ નથી પડતી કે તમારાથી આસપાસના લોકો દુઃખી થાય છે. અમે લોકોએ તો ઘણું સહન કર્યું, પણ હવે આ વહુઓ હવે એ ના કરી શકે. અને બિચારી તોય કેટલું સહન કરે છે. આ ભાભીનો ચહેરો તો જુઓ. તમને લાગે છે કે એ ખોટું નાટક કરે છે? તમને બધાને સાચું લાગે છે ને? ભલે લાગે. અમથી બાઈઓ આવી જાય ને પછી માં અમથી કોઈને ન ગમે. એમ કેમ નથી થતું કે મારા બાપના ગયા પછી મને આવી રીતના મોટા કર્યા છે, કરકસરમાં મારી માએ મોટા કર્યા છે, તો એનથી બોલાઈ જાય. કેમ ન બોલાય? પણ એ નહીં દેખાય. હવે માં જ વાકમાં દેખાય. હવે તો બાની કાંઈ જરૂર છે નહીં. બાયડીઓ આવી ગઈ છે, એમને એમ તમારું તો કામ થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં. તમારે જે બોલવું હોય ને તમને બધી છૂટ છે, પણ મારી એક વાત સાંભળી લો. આજ પછી ક્યારે તમને તમારા હાથમાં મેં પગાર પણ નહીં આપીએ. અને હવે અમારી રીતે જે કંઈ પણ ખર્ચો કરવો હશે ને બધા પોતાની રીતે ઘરમાં ખર્ચો કરી શકશે. હા હા કરો, ઉડાડો તમ તારે. તમારી બાયડીએ જ શીખવાડ્યું છે ને કે પગાર હવે એના હાથમાં દેજો, ઉડાડજો. તમારે જે કરવું હોય કરો. આ તો કરશું જ. કારણ કે તમે તો દામિનીના એના પૈસા હતા બચતના, એના પિયરમાંથી આવેલા હતા, એની વીટી પણ તમે લઈ લીધી. અમારો પગાર તો દૂરની વાત છે. હા તો લઈ લે ને. દાગીનામાં હું કામ રૂપિયા નાખવા જોઈએ? લેવા હોય તો બિસ્કિટ લ્યો ને, ઈ ક્યારેક કામ લાગશે. અરે બિસ્કિટ ને શું ખાવાના ચાટવાના છે ને દરરોજ જોઈને. મારે તમારા લોકો હારે કોઈ વાત નથી કરવી હો. મહેરબાની કરીને મને એકલી મૂકી દો ને જાવ અહીંયાથી. હા મૂકી જ દેશું. અને તમારી હવે કોઈ વાત પણ માનવામાં નહીં આવે.
મેં નક્કી કર્યું છે ને બાયડીઓની માનજો. હા, એની માનવી હશે તો માનીશ, પણ મારા મનની અને મારા દિલની વાત તો હું પૂરી કરીને જ રહીશ. અને મારે જે જોતું હશે ને એ હવે હું તમને પૂછવા પણ નહીં આવું. ભાભીને પેટમાં બહુ દુખતું લાગે છે. તું જા એમની સાથે અને એમનો સામાન પેક કર, આપણે અત્યારે જ દવાખાને જઈએ. અને તમારે આવવું હોય તો ઠીક, ન આવવું હોય તો કઈ વાંધો નહીં, તમે અહીંયા રહેજો. પણ હવે છે ને મહેરબાની કરીને ટક ન કરતા. હવે જાને ભાઈ સલાહ આપતો. ચાલ ભાઈ. હા, આ તો હારું આટલું બોલું છું, નતર તો કાલ સવારે બે ટીંગાટોળી કરીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે એમ છે. હારું એના બાપા ગયા તે એક મકાન મૂકતા ગયા. મા બાપ અત્યારે સાચું કે કોઈને ગમતું જ નથી લે. ખોટા ખર્ચા કરવા છે, ગાંઠુંના ઓપરેશન કરાવવા છે. એમને એમ ગાંઠું ઓગળી જાય.